મિત્રો સૌપ્રથમ આગળ વધતા પહેલાં તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કથા હોય કે શીખ જો અધૂરી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. તેથી તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી પૂરો જુઓ અને જો તમે સનાતની છો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો. તો ચાલો કથા શરૂ કરીએ. જૂના સમયમાં એક નગર હતું જેને ચરિત્ર નગર કહેવામાં આવતું હતું. ત્યાં શેઠ કરમચંદ નામના એક ધર્મપરાયણ વેપારી રહેતા હતા. તેઓ અનાજના વેપારમાં લાગેલા રહેતા અને પૂરા મનથી મહેનત કરતા હતા. તેઓ પાકની મોસમમાં દૂર દૂરથી અનાજ ખરીદીને પોતાના ભંડારમાં જમા કરી લેતા અને આખું વર્ષ તેને યોગ્ય નફા પર વેચતા. તેમના ઘરમાં તેમની ધર્મપત્ની અને એક પુત્ર રહેતા હતા. પુત્રનું નામ શશિકાંત હતું, જે એકમાત્ર સંતાન હોવાને કારણે માતા પિતાને અતિશય સ્નેહનું પાત્ર હતું. કારણ કે શેઠ શેઠાણી તેને કોઈ પણ પ્રકારનું કાર્ય સોંપતા નહોતા. તે પોતાનો મોટાભાગનો સમય મિત્રો સાથે વિતાવતો. તેના મિત્રો પણ તેના જેવા જ હતા, બેફિકર, સ્વચ્છંદ અને કામકાજથી દૂર. નગરની ગલીઓમાં ફરતા ફરતા સમય વ્યર્થ ગુમાવી દેતા હતા. શશિકાંતનો એક ખૂબ જ ઘનિષ્ઠ મિત્ર હતો અજીત. અજીત જે કંઈ પણ કહેતો, શશિકાંત તેને વિચાર્યા વગર માની લેતો. શેઠ કરમચંદ પોતાના વેપારમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘર પર બહુ ઓછો સમય આપી શકતા. ક્યારેક અનાજની ખરીદી માટે બહાર જતા તો ક્યારેક પોતાની દુકાન પર બેસીને વેપારમાં લાગેલા રહેતા. સવારના સમયે ઘરેથી નીકળતા અને મોડી રાત્રે પાછા ફરતા, જેના કારણે ન તો પત્ની સાથે વધુ વાતચીત થઈ શકતી અને ન જ પુત્ર સાથે. દિવસભરના થાકને કારણે તેઓ ભોજન કરીને આરામ કરી લેતા. આ તેમની દિનચર્યા હતી. એક દિવસ તેમની ધર્મપત્નીએ કહ્યું, સ્વામી, તમે હંમેશા વેપારમાં વ્યસ્ત રહો છો, પરંતુ ગૃહસ્થીનો પણ વિચાર કરો. આપનો પુત્ર હવે મોટો થઈ ગયો છે, તેના લગ્ન કરી દેવાનો યોગ્ય સમય આવી ગયો છે. તેમણે આગળ કહ્યું, શશિકાંતનો મિત્ર અજીત, જે તેનાથી નાનો હતો, તે હવે લગ્ન પછી ગૃહસ્થીમાં રચી પચી ગયો છે. હવે તે નગરમાં બહુ ઓછો દેખાય છે. પોતાના પિતાના કાર્યમાં હાથ વેચાવા લાગ્યો છે. આપણે પણ આપણા પુત્રને જવાબદારી સોંપવી જોઈએ. લગ્ન પછી ઘરને સારો મળશે અને તમને પણ આરામ મળશે. પત્નીની સંગત આળસુને પણ મહેનતુ બનાવી દે છે. તદ્દન અજ્ઞાની પણ ગૃહસ્થ જીવનમાં આવીને ચતુર બની જાય છે. તમે પોતે જ વિચારો, લગ્ન પહેલાં તમારું જીવન કેટલું સંઘર્ષપૂર્ણ હતું, પરંતુ લગ્ન પછી જ્યારે આપણા વિચારો મળ્યા, તમે મારા પર વિશ્વાસ કર્યો તો આપનું જીવન સુખ સમૃદ્ધિ ભરાઈ ગયું. તેમણે સમજાવતા કહ્યું, આપના લાખ કહેવા છતાં પણ શશિકાંત આપણી વાત નહીં માને, પરંતુ તેની પત્ની કહેશે તો તે દરેક કઠિન કાર્યને પણ સરળતાથી કરી નાખશે. તેથી તમે જલ્દી તેના લગ્ન કરાવી દો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે વધુ એક આગ્રહ કર્યો, અમે ઈચ્છીએ છીએ કે લગ્ન નગરમાં નહીં પણ કોઈ ગામમાં થાય. ગામની કન્યાઓ ખૂબ જ સંસ્કારી હોય છે. તેઓ પોતાના સાસુ સસરાને માતા પિતા સમાન માનીને સેવા કરે છે, ત્યારે નગરની કન્યાઓમાં આ ગુણ બહુ ઓછો જોવા મળે છે. શેઠ કરમચંદ હસ્યા અને બોલ્યા, ભાગ્યવાન, તું પણ તો નગરની જ છે, તો પછી નગરની નિંદા કેમ કરી રહી છે? તે તો આપણા માતા પિતાની સેવામાં ક્યારેય કોઈ કમી નથી આવવા દીધી. ધર્મપત્નીએ ઉત્તર આપ્યો, સ્વામી, તે સમય બીજો હતો, આ સમય બીજો છે. આજની કન્યાઓની વિચારસરણી બદલાઈ ગઈ છે. શેઠ બોલ્યા, ઠીક છે, જેવું તું કહે. 1 મહિના પછી પાક તૈયાર થઈ જશે, ત્યારે આપણે ફરીથી વેપાર માટે ગામ જવું પડશે. ત્યારે જ આપણા મિત્ર દીનાનાથ સાથેના આ વિષયમાં ચર્ચા કરીશ. તેઓ આપણા માટે સંસ્કારી કન્યાની પસંદગી કરી દેશે. આપણે જલ્દી જ આપણા ઘરે વહુ લાવવાનો પ્રયત્ન કરીશું. દીનાનાથજી તાલ ગામમાં રહેતા હતા. તેમના ઘરમાં તેમની ધર્મપત્ની અને એક અત્યંત સુશીલ કન્યા હતી, જેનું નામ મીરા હતું. મીરા ખૂબ સુંદર તો નહોતી, પરંતુ તેમાં કોઈ કમી પણ નહોતી. તેનો રંગ શ્યામ હતો અને ગરીબ ઘરની દીકરી હોવાને કારણે તેને ખેતરોમાં કામ કરવું પડતું હતું. આખો દિવસ તડકા અને છાયાનો સામનો કરવાથી તેનો રંગ વધુ ઘેરો થઈ ગયો હતો. પરંતુ અસલી સુંદરતા રૂપમાં નહીં પણ સંસ્કારમાં હોય છે, અને મીરા સંસ્કારોની ખાણ હતી. તે વિનમ્ર, ગુણી અને સેવાભાવથી પરિપૂર્ણ હતી. દીનાનાથજીને આ પ્રાર્થના હતી કે તેમની દીકરીના લગ્ન કોઈ સારા અને સંસ્કારી ઘરમાં થાય, જ્યાં તેને દરેક સુખ સુવિધા મળે અને જીવનમાં કોઈ કષ્ટ ના આવે. દરેક પિતાની આ જ અભિલાષા હોય છે કે તેની દીકરી સુખી અને સમૃદ્ધ રહે. દીનાનાથજી પણ આ જ ઈચ્છતા હતા, પરંતુ તેમની પત્ની આ વિષયમાં સજાગ હતી. તેમનું માનવું હતું કે દીકરીના લગ્ન ધનવાન પરિવારમાં અવશ્ય થાય, પરંતુ સત્ય છુપાવીને નહીં. છોકરીને બતાવીને જો પરિવારને પસંદ આવે તો જ સંબંધ આગળ વધારવામાં આવે, નહીં તો કોઈ સાધારણ પરંતુ સારા સંસ્કારવાળા ઘરમાં લગ્ન કરાવી દેવા જ યોગ્ય રહેશે. શેઠ કરમચંદ જ્યારે પણ ગામડાઓમાં અનાજ ખરીદવા માટે આવતા, ત્યારે 2-1 દિવસ દીનાનાથજીના ઘરે અવશ્ય રોકાતા. તે દિવસોમાં તેમનો સત્કાર અને ભોજનની વ્યવસ્થા મીરા જ સંભાળતી. તે ખૂબ પ્રેમથી
તેમને ભોજન કરાવતી, તેમના સૂવા માટે બેઠકમાં પથારી લગાવતી અને પોતાના પિતા માટે પણ બધી વ્યવસ્થા કરી દેતી. દીનાનાથજી વિચારી રહ્યા હતા કે આ વખતે જ્યારે શેઠ કરમચંદ આવશે તો તેમની સાથે પોતાની દીકરીના લગ્નની ચર્ચા કરશે. જો તેઓ પોતાના પુત્ર સાથે લગ્ન માટે સહમત થઈ જાય તો આ મીરા માટે ખૂબ મોટું સૌભાગ્ય હશે, અને જો તેઓ ઇનકાર પણ કરે તો તેમની પાસે જ અનુસરવાનું કરશે કે કોઈ સારા પરિવારમાં દીકરીનો સંબંધ કરાવવામાં મદદ કરશે. શેઠ કરમચંદ ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા. ગામ ગામ જઈને વેપાર કરતા, પરંતુ ક્યારેય કોઈનો અનુચિત લાભ નહોતા ઉઠાવતા, બલકે તેમના ધનનો મોટાભાગનો હિસ્સો લોકો પાસે જ રહી જતો હતો, અને જ્યારે જરૂર હોય તો તેઓ તેમને નવા પાકની કિંમત પહેલાં જ ચૂકવી દેતા. પરંતુ યોગ્ય મૂલ્ય કરતાં થોડું ઓછું. સમય વીત્યો અને તે ઘડી આવી ગઈ જ્યારે શેઠ કરમચંદ નવો પાક ખરીદવા માટે ગામ આવ્યા. તેમનો પહેલો પડાવ હંમેશની જેમ દીનાનાથજીના ઘરે પડ્યો. ભોજન કરતી વખતે તેઓ હસીને બોલ્યા, ભાઈ દીનાનાથ, મારી દીકરી જેવી સંસ્કારી વહુ મારા ઘર માટે પણ શોધી આપો. દીનાનાથજી બોલ્યા, મારી દીકરી જેવી બીજી છોકરી હું ક્યાં શોધવા જાઉં? જો તમને મારી દીકરી પસંદ હોય તો તમે તેને જ તમારી બહુ બનાવી શકો છો. એક વાત વધુ, લગ્ન પહેલાં શેઠાણીજીને પણ મારી દીકરી બતાવી દેજો. જો તેમને પસંદ આવે તો જ લગ્ન કરજો, કારણ કે લગ્ન એક મહત્વપૂર્ણ બંધન છે જે ખૂબ જ વિચારીને કરવું જોઈએ. ગુણોમાં મારી દીકરી અદ્વિતીય છે, પરંતુ તેનો રંગ થોડો શ્યામ છે, જે તમે પોતે જોઈ જ રહ્યા છો. તમે તમારા પોતાના છો અને મારી દીકરી પણ તમારી સામે જ ઉછરી છે. શેઠ કરમચંદ બોલ્યા, દીનાનાથજી, તમારી દીકરી મને ખૂબ જ પસંદ છે, પરંતુ તમે કહો છો તેમ હું એકવાર આ વિશે મારી પત્નીનો અભિપ્રાય લઈશ. હું તેને કહીશ કે તે થનારી વહુને એકવાર જોઈ લે. બાકી તો મારો અને મારી પત્નીનો વિચાર લગભગ એક જ હોય છે. તે ક્યારેય મારી વાતને કાપતી નથી અને હું પણ તેના અભિપ્રાયનું સન્માન કરું છું. પતિ પત્નીનો સંબંધ પરસ્પર સન્માન પર ટકેલો હોય છે. જ્યારે આ સન્માન જળવાઈ રહે છે ત્યારે ઘર સ્વર્ગ સમાન બની જાય છે. નહીંતર મેં એવા પણ દંપતી જોયા છે કે એક જ છત નીચે રહેવા છતાં વર્ષો સુધી અજાણ્યા બની રહે છે. હું જ્યારે આ વખતે ખરીદી કરીને પાછો ફરીશ ત્યારે લગ્ન નક્કી સમજજો. બસ એક વિધિ પૂરી કરવી પડશે. શેઠ કરમચંદ બીજા દિવસે બીજા ગામોમાં તૈયાર પાક ખરીદવા નીકળી ગયા. તેઓ 1 મહિના સુધી જ વ્યસ્ત રહ્યા. જ્યારે તેમનું કામ પૂરું થયું ત્યારે નગર પાછા ફરવા લાગ્યા. પાછા ફરતી વખતે તેમનો અંતિમ પડાવ હંમેશની જેમ દીનાનાથજીને ત્યાં પડ્યો. આ વખતે તેમણે ખુલ્લીને પોતાના પુત્ર શશિકાંત અને મીરાના લગ્ન વિશે ચર્ચા કરી અને પછી નગર પાછા ફર્યા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નગર પાછા ફરતા જ તેમણે પોતાની પત્નીને કહ્યું, ભાગ્યવાન, આપને શશી માટે ખૂબ જ ગુણવાન કન્યા જોઈ લીધી છે. શેઠાણી બોલી, છોકરી સુંદર તો છે ને? શેઠ બોલ્યા, અરે પૂછો નહીં, તે મનથી અંતર શુદ્ધ છે. તું પોતે જઈને જોઈ લે, પછી આપણે લગ્નની તિથિ નક્કી કરી લઈશું. પત્ની બોલી, જ્યારે તમે જોઈ ચૂક્યા છો તો મારે જોવાની શું જરૂર? શું તમે મારી સાથે જૂઠું બોલશો? અરે દરેક કાર્ય તમે જ કરો છો અને ખૂબ સારી રીતે કરો છો. મારા અનુમાન કરતાં પણ ક્યાંક સારા નિર્ણયો લો છો. તમે નિશ્ચિત થઈને દીકરાના લગ્ન કરો. બહુ તમારી પસંદગીની છે તો નિઃસંદેહ તે સર્વોત્તમ જ હશે. શેઠને સંતોષ થયો કે તેમની પત્ની પણ તેમના નિર્ણયથી સહમત છે. તે ફરીથી દીનાનાથજી પાસે ગયા અને લગ્નની સ્વીકૃતિ આપી આવ્યા. બીજા જ મહિને મીરા વહુ બનીને શેઠના ઘરે આવી ગઈ. જ્યારે શેઠાણીએ વહુને જોઈ ત્યારે ગુસ્સાથી બોલી, મેં તમને સુંદર વહુ લાવવા કહ્યું હતું અને તમે એક કાળી છોકરી ઉઠાવી લાવ્યા. અમને નથી લાગતું કે શશી તેને પસંદ કરશે. જો તેને અસ્વીકાર કરી દીધો તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી દેશે. શેઠ બોલ્યા, ભાગ્યવાન, તું પણ કેવી વાતો કરી રહી છે? મેં તને કહ્યું હતું કે આવીને વહુને જોઈ લે, પણ તે ટાળી દીધું. હવે વહુ ઘરે આવી ગઈ તો તને પરેશાની થઈ રહી છે. અમારી બહુ લાખોમાં એક છે, ગુણોની ખાણ છે. તું તેની શકલ સુરતને ન જો, તેના સંસ્કારો અને ગુણોને જો. શેઠાણી બોલી, ગુણ અને સંસ્કાર જાય ભાડમાં. સુંદરતા દરેક દોષને ઢાંકી દે છે. તમે મારા દીકરાને જૂતાની ટોપરી પહેરાવી દીધી છે. શેઠ ગંભીર થઈને બોલ્યા, તારો દીકરો હજી સુધી બાપની કમાણી પર નિર્ભર છે. તેને પોતાના માટે ક્યારેય કપડું પણ નથી ખરીદ્યું. જો મેં આંખો મીચી લીધી તો તેને કોઈ સંભાળનાર નહીં હોય, અને વળી નિકમ્મા લોકો જ પરીઓના સપના જોતા હોય છે. તું કાન ખોલીને સાંભળી લે, લગ્ન કોઈ ગુંડા ગુંડીનો ખેલ નથી હોતો. આ 7 જન્મોનો સાથ હોય છે. આ કોઈ પહેલી વાર તેની પત્ની બનીને નથી આવી, પરંતુ છેલ્લા ઘણા જન્મોથી તેની સંગીની રહી છે. પરમાત્માએ પોતે તેને આપણા ઘરે મોકલી છે. હવે આ ઘરની લક્ષ્મી છે અને આપણે તેને પૂરા પ્રેમ અને સન્માનથી અપનાવવી જોઈએ. શેઠ કામથી બીજા નગરમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે પોતાની પત્નીને કહ્યું, હું જરૂરી કામથી બહાર જઈ રહ્યો છું. પરમ દિવસે પાછો આવીશ, તો વહુનું ધ્યાન રાખજે. બીજી તરફ
શશિકાંતનું મન તેના મિત્ર અજીતે ભ્રમિત કરી દીધું હતું. અજીત જ્યારે પણ મળતો પોતાની પત્નીના વખાણ કરતો અને કહેતો, મારી પત્ની તો ફૂલ જેવી કોમળ છે, એટલી સુંદર કે તેને સ્પર્શ કરતાં પણ ડર લાગે છે કે આ કરમાઈ ન જાય. મારી માતા તેને ક્યારેય પલંગ પરથી નીચે ઉતરવા જ નથી દેતી. તેના માટે એક નોકરાણી રાખવામાં આવી છે. તેની ઠાઠ કોઈ મહારાણીથી ઓછી નથી. જ્યારે તેની પાસે બેસું છું તો બસ તેને જોતા રહેવાનું મન કરે છે. ઈચ્છા થાય છે કે આખી જિંદગી બસ તેને જ નિહાળતો રહું. આ વાતો સાંભળીને શશીએ પણ પોતાની કલ્પનામાં એક પરી જેવી પત્નીની છબી બનાવી લીધી હતી. તેને વિચાર્યું કે તેની પત્ની પણ ફૂલ જેવી કોમળ હશે. તેના લાંબા કાળ ઘૂઘરાવાળા વાળ હશે, હળની જેવી આંખો હશે, ગુલાબની પાંખડીઓ જેવો ખીલેલો ચહેરો હશે. કુલ મળીને તે સ્વર્ગની અપ્સરા જેવી હશે. પરંતુ જ્યારે સુહાગ રાતની રાત્રે તે ડરતા પોતાની પત્નીની પાસે ગયો અને ઘૂંઘટ હટાવ્યો તો ચોંકીને પાછળ હટી ગયો. સામે શ્યામ રંગતવાળી છોકરી હતી, જેની કલ્પનાની બરાબર વિપરીત હતી. તે મનોમન વિચારવા લાગ્યો કે આના કરતાં તો અમારા ઘરની નોકરાણી સારી હતી. તે ઝટકાથી રૂમમાંથી બહાર નીકળ્યો અને ક્રોધમાં માતાની પાસે ગયો. ગુસ્સાથી બોલ્યો, માં, આ મારી સાથે કેવો મજાક થયો છે? આ છોકરી છે કે ભેંસ? હું આવી પત્ની સાથે નથી રહી શકતો. મને આ બિલકુલ પસંદ નથી. માએ તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, બેટા, કોઈ પણ છોકરીમાં દોષ નથી હોતો. દોષ તો આપણી સોચમાં હોય છે. જો તું તેને દિલની નજરથી જોઈશ તો તે તને કોઈ પરીથી કમ નહીં લાગે. તે ખૂબ ગુણવાન છે. આપણા ઘરને સારી રીતે સંભાળશે. શશી ગુસ્સાથી બોલ્યો, માં, તું વ્યર્થ વાતો ન કર અને મારું દિલ ન બાળ. હું આવી પત્નીનો સ્વીકાર નથી કરી શકતો. કાન ખોલીને સાંભળી લો. કાં તો ઘરમાં રહેશે, કાં તો હું જો આ કાલ સવાર સુધીમાં ઘરમાંથી ન ગઈ તો હું આત્મહત્યા કરી લઈશ. માં દીકરાના આ રૂપને જોઈને ગભરાઈ ગઈ. વહુ પણ પોતાના પતિની વાતો સાંભળી રહી હતી. તે મોટા ઘરની વહુ બનીને ખુશ હતી. મનમાં ઘણા સપના સજાવ્યા હતા, પરંતુ એક જ પળમાં બધું વિખરાઈ ગયું. શશી પોતાની વાત કહીને ઘરની બહાર નીકળી ગયો. માં પરેશાન હતી કે હવે તે ક્યાં ગયો. તે સામે પણ નહોતો કે તેને સમજાવવાનો પ્રયત્ન કરે. તેના ગૃહસ્થ જીવનને બચાવવા માટે તેના પગ પકડી લે. માં ધર્મ સંકટમાં હતી. વહુને કેવી રીતે ઘર છોડીને જવા કહે, અને જો વહુ ન ગઈ તો શું શશી ખરેખર પોતાનો જીવ આપી દેશે? ખૂબ વિચાર્યા પછી શેઠાણીએ નક્કી કર્યું કે ફેસલો વહુ પર છોડી દેવો જ ઉચિત રહેશે. જો તેમાં પોતાના પતિ પ્રત્યે પ્રેમ હશે તો તે પોતે જ ઘર છોડીને જતી રહેશે, અને જો પ્રેમ નહીં હોય તો ઘરમાં રહીને તેના મરવાની રાહ જોશે. તે વહુની પાસે ગઈ, તેનો હાથ પકડ્યો અને દુઃખભરી વાણીમાં બોલી, બેટી, તું સમજદાર છે. આ ફેસલો તારે જ કરવો પડશે. તું પોતાના પતિને જીવતો જોવા માંગે છે કે મૃત? જો તે જીવતો રહ્યો તો તે એક દિવસ પોતાની ભૂલનો અહેસાસ થશે અને તને પાછી બોલાવી લેશે. પરંતુ જો તેને આત્મહત્યા કરી લીધી તો તારું જીવન વિધવાના રૂપમાં વીતી જશે. આ કલંક તારો જીવનભર પીછો નહીં છોડે. લોકો તારા પર આંગળી ઉઠાવશે, કહેશે કે લગ્નના દિવસે જ પોતાના પતિને ખાઈ ગઈ. શેઠાણીએ વહુને સમજાવતા કહ્યું, બેટી, સ્ત્રીનો જન્મ ત્યાગ માટે થાય છે. તે જીવનભર ત્યાગ કરતી રહે છે. લગ્ન પછી તે પોતાના માતા પિતાનો ત્યાગ કરે છે. પછી પોતાના સુખ માટે પોતાના મનના અરમાનોને છોડી દે છે. જ્યારે સંતાન થાય છે તો તેના સુખ માટે પોતાના જીવનની ખુશીઓને પણ ત્યાગ કરી દે છે. ત્યાગ જ નારીનું સાચું આભૂષણ છે. હું તારી પીડા સમજું છું, પરંતુ જો તું પોતાના પતિ માટે ઘર છોડીને જઈ રહી છે તો હું તને ધનથી સહાયતા કરી શકું છું. પરંતુ વહુએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, નહીં માજી, મારે તમારા ઘરમાંથી કંઈ જોઈતું નથી. હું કંઈ પણ લઈને નહીં જાઉં. આ ઘરેણાં અને વસ્ત્રો મારા કોઈ કામના નથી. હું મારા જૂના વસ્ત્રોમાં જ જઈશ. એવા ઘરમાં શું રહેવું જ્યાં પતિ સ્વીકાર ન કરે? સવારના સમયે તે ભગવાનનું નામ લઈને ઘરથી નીકળી પડી. તેને ખબર નહોતી કે ક્યાં જવું છે. તે ચાલતા બપોર સુધીમાં એક જંગલની પાસે પહોંચી ગઈ. ભૂખ તરસથી વ્યાકુળ હતી, પરંતુ કોની પાસે પાણી માંગે, કોની પાસે ભોજન માંગે? તે ધીરે ધીરે જંગલમાં પ્રવેશ કરી ગઈ. આ જંગલમાં એક વૃદ્ધ પુરુષ આવી રહ્યા હતા. તે કોઈ સાધારણ વ્યક્તિ નહીં, પરંતુ આયુર્વેદ અને ચમત્કારી ઔષધિઓના મહાજ્ઞાતા હતા. તેમનું નામ રત્નાકર વૈદ હતું. પૂરા રાજ્યમાં તેમના જેવો કોઈ વૈદ ન હતો. તેઓ વ્યક્તિનો ચહેરો જોઈને જ તેના મનની સ્થિતિ સમજી જતા હતા અને શરીરની હલચલ જોઈને રોગનું નિદાન કરી દેતા હતા. જ્યારે તેમની દૃષ્ટિ તે છોકરી પર પડી તો તેઓ સમજી ગયા કે આ ઘરથી કઢાયેલી છે. તેમણે વિચાર્યું કે જો આ જ રીતે જંગલમાં ભટકતી રહી તો તેની સાથે અનર્થ થઈ શકે છે. આ જંગલમાં દુષ્ટ લોકોનો વાસ છે. એકલી નારી જોઈને તેને કષ્ટ આપી શકે છે. તેઓ આગળ વધ્યા અને બોલ્યા, બેટી, અહીં આવ. તું આ જંગલમાં એકલી ક્યાં જઈ રહી છે?
છોકરી કહીને બોલી. બસ રડવા લાગી. વેદ બોલ્યા, બેટી, રડવાથી જીવનની મુશ્કેલીઓ સમાપ્ત નથી થતી. મનુષ્યના જીવનમાં કઠિન સમય આવતા રહે છે, પરંતુ ધૈર્ય અને સાહસનું તેનું સમાધાન કરવામાં આવે છે. તું મને બહાદુર છોકરી લાગે છે. આવ મારી સાથે મારા ઘરે ચાલ. તેઓ આગળ બોલ્યા, હું એક વેદ છું, મારું કોઈ નથી, હું એકલો રહું છું. મને આજ સુધી કોઈ એવું નથી મળ્યું જેને હું મારી વિદ્યા શીખવી શકું. મારી પાસે ચમત્કારી ઔષધિઓનું અપાર જ્ઞાન છે. જો તું ઈચ્છે તો મારી સાથે રહે અને મારી વિદ્યા શીખ. આ જ્ઞાનથી તું હજારો લોકોનું કલ્યાણ કરી શકે છે. મારી ઉંમર હવે 57 થઈ ચૂકી છે. શરીર નબળું પડી ગયું છે. વધારે દિવસો સુધી જીવિત રહેવું મારા માટે કઠિન થઈ ગયું છે. તું મારી સાથે ચાલ. રત્નાકર વેદ મીરાને પોતાના ઘરે લઈ આવ્યા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમનું ઘર જંગલની પાસે જ હતું. જોકે તેમનો એક વિશાળ ભવન ચરિત્ર નગરમાં પણ હતો, પરંતુ ઔષધિયાના શોધ અને સાધના માટે તે જંગલની નજીક જ નિવાસ કરતા હતા. મીરાને ઈશ્વરે સારો આપી દીધો હતો. તે પહેલાં જ કંઈક નવું કરવા માગતી હતી, પરંતુ તેને પોતે સમજાતું નહોતું કે શું કરવું છે. આજે તેને અહેસાસ થયો કે ભગવાને મને એક વેદ બનવા માટે મોકલી છે. પહેલાં હું અજ્ઞાનતામાં એક ભ્રમમાં પડી ગઈ હતી, પરંતુ હવે મારો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. તેને અતીતને એ જ રીતે ભૂલાવી દીધું જેમ કોઈ ખરાબ સપનું ભૂલી જાય છે. વેદજીએ તેને ઔષધિનું અદ્ભુત જ્ઞાન આપવાનું શરૂ કર્યું. બીજી તરફ જ્યારે વહુ ઘરથી જતી રહી તો શેઠાણી અને તેમનો દીકરો શશી પ્રસન્ન હતા, પરંતુ તેમના મનમાં ચિંતા પણ હતી કે શેઠના આવવા પર તેઓ શું ઉત્તર આપશે. શેઠાણી બોલી, બેટા, ચિંતા ન કર. આપણે શેઠજીને કહી દઈશું કે વહુ ઘરની ઘરેણાં અને વસ્ત્રો લઈને બહાર ભાગી ગઈ. તેઓ આ જ વાતમાં અટવાઈને રહી જશે. બીજા દિવસે શેઠજી ઘરે પાછા ફર્યા. શેઠાણીએ રોની સુરત બનાવીને કહ્યું, તમે કેવી વહુ લાવ્યા હતા? તેમને ધોખો આપીને ભાગી ગઈ. બધા ઘરેણાં અને વસ્ત્રો લઈને ચાલી ગઈ. શેઠજી ચોંકી ગયા અને બોલ્યા, શું કહી રહી છે? મીરા આવું કેવી રીતે કરી શકે? શેઠાણી બોલી, તમને વિશ્વાસ ન થતો હોય તો જાઓ, દીનાનાથને કહો કે પોતાની દીકરીને પોતાની પાસે રાખે અને અમારા ઘરેણાં અને વસ્ત્રો પાછા કરે. શેઠજી ગંભીર થઈને બોલ્યા, જો મીરાએ આવું કર્યું છે તો મારે પોતે જઈને જોવું પડશે. આજે નહીં, પરંતુ કાલે સવારે હું તાલગાવ જઈને દીનાનાથજી સાથે વાત કરીશ. તેમને કહીશ કે પોતાની દીકરીને સંભાળે અને અમારા ઘરેણાં પાછા કરે. બીજા દિવસે શેઠજી યાત્રા માટે તૈયાર થયા અને તાલાગાવ તરફ નીકળી પડ્યા. તેઓ હજી પોતાના ઘરથી થોડે જ દૂર પહોંચ્યા હતા કે તેમની જૂની દાસી ગંગિયા રસ્તામાં મળી ગઈ. ગંગિયા બોલી, શેઠજી, આટલી સવારે સવારે ક્યાં જઈ રહ્યા છો? શેઠ બોલ્યા, ગંગિયા, હું તાલગાવ જઈ રહ્યો છું, પણ તું આટલી જલ્દી ક્યાં જઈ રહી છે? ગંગિયા બોલી, શેઠજી, હું તમારી સાથે હિસાબ કરવા આવી રહી હતી. હવે હું તમારા ઘરે કામ નથી કરવા માગતી. શેઠે આશ્ચર્યથી પૂછ્યું, ગંગિયા, એવું શું થઈ ગયું કે તું મારા ઘરે કામ નથી કરવા માગતી? ગંગિયા બોલી, શેઠજી, ને ઘરમાં જૂઠ અને કપટનો બોલબાલા હોય ત્યાં હું ક્યારેય કામ નહીં કરું. તમે દીનાનાથજી પાસે જઈ રહ્યા છો ને? શેઠ બોલ્યા, હા, ત્યાં જઈ રહ્યો છું. દીનાનાથની દીકરી અમારા ઘરના વધેરા ઘરેણાં લઈને ભાગી ગઈ છે. તે તો આ વાત સાંભળી હશે. ગંગિયા બોલી, સાંભળી જ નથી. પોતાની આંખોથી જોઈ પણ છે કે વહુ ભાગી નથી, પરંતુ ભગાડવામાં આવી છે. તે પોતાની સાથે કંઈ પણ લઈને નથી ગઈ, પરંતુ તેને ફાટેલા જૂના વસ્ત્રોમાં ઘરથી કાઢી મૂકવામાં આવી. શેઠજી, તમે પણ કમાલ કરો છો. કોઈએ કહી દીધું કે શેઠજી કાગડો તમારો કાન લઈ ગયો અને તમે જોયા વિના લાકડી લઈને કાગડાની પાછળ ભાગી રહ્યા છો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. અરે, પહેલાં પોતાના ઘરમાં વસ્ત્રો અને ઘરેણાં જોઈ લો. તમને બહુએ નહીં, પરંતુ શેઠાણીજી અને તમારા દીકરાએ ધોખો આપ્યો છે. ગંગિયા આગળ બોલી, એટલા માટે જ હું હવે તમારા ઘરે કામ નથી કરવા માગતી, કારણ કે કાલે શેઠાણીજી મારા પર જ કોઈ મોટો ઇલ્ઝામ લગાવી દેશે. શેઠ ગહન વિચારોમાં પડી ગયા અને બોલ્યા, ગંગિયા, તું ચિંતા ન કર, હું તને નોકરીમાંથી નહીં કાઢું. આ પછી શેઠ ઘર પાછા ફર્યા. બીજી તરફ શેઠાણી પોતાના દીકરાને કહી રહી હતી, આપણે શેઠથી કહી તો દીધું કે વહુ ઘરેણાં લઈને ભાગી ગઈ છે, પરંતુ બધા ઘરેણાં તો ઘરમાં જ પડ્યા છે. તું આ ઘરેણાંને તારા મિત્ર અજીતની પાસે રાખ, ક્યાંક શેઠને ખબર ન પડી જાય. એટલામાં પાછળથી શેઠની ભારે અવાજ આવી, હવે તેની કોઈ જરૂર નથી. મને બધું જ ખબર પડી ચૂકી છે કે તમે બંને મા દીકરા કઈ રીતે મને મૂર્ખ બનાવી રહ્યા હતા. તમે લોકો બેસી બેસીને ખાતા રહ્યા અને એટલા જાડા થઈ ગયા કે મારી પસંદની વહુને જ ઘરથી કાઢી મૂકી. શેઠે ઊંડો શ્વાસ લેતા કહ્યું, મીરા મારા માટે દીકરી જેવી હતી. હું તેને 10 વર્ષોથી ઓળખતો હતો. જ્યારે તે નાની હતી તો મને જોઈને ખુશીથી દોડીને આવતી હતી અને કહેતી, શેઠ કાકા આવી ગયા. માં, શેઠ કાકા માટે પણ પાણી લાવ, તેમને જમવાનું ખવડાવ. ત્યારે તે મોટી થઈ તો મને ક્યારેય પોતાના ઘરેથી ભૂખ્યો નથી જવા દીધો. તેમાં કેટલું આત્મભાવ હતું, અને તમે બંને તેનો ત્યાગ કરી દીધો માત્ર તેના રંગને કારણે. શું તમે ભૂલી ગયા કે મારો વેપાર એ જ ગામવાળાઓના અનાજથી ચાલે છે? હવે હું ક્યાં મોટે ગામ જઈશ? લોકો
મારા પર થૂકશે. અન્ન આપવું તો દૂર, શેઠે વ્યંગભરા સ્વરમાં કહ્યું. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, જલ્દીથી જલ્દી. તમે લોકોને ગોરી ચામડી જોઈએ છે ને, તો શોધી લો બેટા. પોતાના માટે ગોરી ચામડીની બહુ શોધી લે અને તું ભાગ્યવાન. તારી પસંદનો ગોરો પતિ શોધી લે. મારી પણ ચામડી કાળી છે, તો હવે હું પણ તારી સાથે નહીં રહું. ગુસ્સાથી પગ પછાડતા શેઠ ગોદામ તરફ ચાલ્યા ગયા. જતા સમયે ગંગિયાને બોલ્યા, ગંગિયા, તું ગોદામ પર આવી જજે, હું તારો હિસાબ કરી દઈશ. બીજી તરફ શેઠાણી વિચારવા લાગી, શેઠ ક્યાં જશે? 2-4 દિવસ મોં ફુલાવશે, પછી પોતે જ પાછો આવી જશે. તે ઘણીવાર રિસાય છે, પણ મેં તેને ક્યારેય મનાવવા નથી ગઈ. જે રિસાય તે પોતે પાછો ફરે, ગધેડો પોતે ચઢીને પાછો આવે. શેઠાણીને પૂરો વિશ્વાસ હતો કે શેઠ પાછો આવી જશે, પરંતુ જ્યારે 1 સપ્તાહ વીતી ગયું અને શેઠ ન પાછા ફર્યા તો તેને ચિંતા થઈ. તેને પોતાના દીકરાને કહ્યું, શશી, ગોદામ પર જા અને ખબર કાઢ છે શેઠ શું કરી રહ્યા છે. અને હા, અઠવાડિયાથી ગંગિયા પણ દેખાતી નથી. ક્યાં મરી ગઈ? ઘરનું બધું કામ મારે જ કરવું પડી રહ્યું છે. શશી જ્યારે ગોદામ પહોંચ્યો તો ત્યાં કોઈ બીજો શેઠ બેઠો હતો. તેને પોતાના પિતા વિશે પૂછ્યું તો નવા ગોદામ માલિકે જણાવ્યું, તારા પિતાએ આ ગોદામ 1 સપ્તાહ પહેલાં જ વેચી દીધું અને પોતાની નોકરાણી ગંગિયાની સાથે કોઈ બીજા નગરમાં ચાલ્યા ગયા. શશી ભાગતો ભાગતો માતા પાસે પહોંચ્યો અને હાંફતા બોલ્યો, માં, પિતાજીએ ગોદામ વેચી દીધું છે અને ગંગિયાને સાથે લઈને ક્યાંક ચાલ્યા ગયા છે. આ સાંભળીને શેઠાણીના પગ નીચેની જમીન ખસી ગઈ. તે બબડવા લાગી, શેઠ ગંગિયાને નોકરાણી બનાવીને નથી લઈ ગયા, પરંતુ તેને નવી શેઠાણી બનાવી લીધી છે. અર્થાત તેમણે મને અને પોતાના દીકરાને ત્યાગી દીધા. અત્યાર સુધી દીકરાની વાત માનતા માનતા શેઠાણીની પૂરી દુનિયા ઉજળી ચૂકી હતી. તે શશીની તરફ જોતી બોલી, શશી, મોડું ન કર, તરત દીનાનાથજીની પાસે જા અને પોતાની પત્નીને પાછી લઈને આવ. જો આવું ન કર્યું તો 2-4 દિવસોમાં હવેલી પણ આપણા હાથમાંથી જતી રહેશે. શેઠ અવશ્ય જ તેને પણ વેચી દેશે. હવે આપણને માત્ર મીરા જ બચાવી શકે છે. શશી બોલ્યો, માં, એકલા મારી હિંમત નથી થઈ રહી. તું પણ મારી સાથે ચાલ. કદાચ મીરા મારી સાથે ના આવે, પરંતુ તું તેને મનાવી શકે છે. હું અજીતની વાતોમાં આવી ગયો હતો. તે હંમેશા પોતાની પત્નીના વખાણ કરતો હતો કે તે પરી જેવી છે, પરંતુ જ્યારે કાલે પહેલીવાર તેની પત્નીને જોઈ તો પોતાની મૂર્ખતા પર રડવું આવી ગયું. તેની પત્ની તો આપણી મીરા કરતાં પણ શામ છે, નાની છે, શરીર પણ બેડોળ છે. શશીએ આગળ કહ્યું, પરંતુ ત્યારે અજીત બોલ્યો, હા, આ પરી છે, કારણ કે હું તેને દિલની નજરોથી જોઉં છું. શરીર તો નશ્વર છે, અસલી સુંદરતા આત્મામાં હોય છે. જો તું પોતાની પત્નીને પ્રેમની દૃષ્ટિથી જોઈશ તો તે તને સૌથી સુંદર લાગશે. માં, ત્યારે મારી ઈચ્છા થઈ કે પોતાના માથા પર ખૂબ ચંપલો મારું. તે પણ મને ન રોક્યો. હું તો બાળપણથી જ ધમકીઓ આપતો આવ્યો છું. ક્યારેક ભાગી જતો હતો, પણ હંમેશા પાછો આવતો હતો. શું મેં ક્યારેય સાચે જ ઘર છોડ્યું? શું મેં ક્યારેય પોતાને કોઈ નુકસાન પહોંચાડ્યું? તું હંમેશા મારી વાતને જૂઠી માનતી હતી, તો આ વખતે કેમ સાચી માની લીધી? હવે જલ્દી ચાલ. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારે મારી પત્નીને મનાવીને લાવી છે. મા અને દીકરો બંને જલ્દીથી દીનાનાથજીના ઘરે પહોંચ્યા અને હાથ જોડીને બોલ્યા, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. અમે મારી પત્નીને ઘરથી કાઢી મૂકી. હવે અમે તને લેવા આવ્યા છીએ. દીનાનાથજીનો ચહેરો કઠોર થઈ ગયો. તે બોલ્યા, શશી, આ શું કહી રહ્યો છે? તે મારી દીકરીને ઘરથી કાઢી મૂકી, પણ કેમ? અને તે હવે ક્યાં છે? શશી બોલ્યો, એ જ તો અમે જાણવા આવ્યા છીએ. તેને લેવા આવ્યા છીએ. દીનાનાથજી ક્રોધથી બોલ્યા, મૂર્ખ, તે અહીં નથી આવી. તે તેને કાઢીને પોતાની કિસ્મત ખરાબ કરી લીધી. હવે જલ્દી જાઓ અને તેને શોધો. જો તેને કંઈ થયું અથવા તેણે કંઈ ખોટું પગલું ભર્યું તો હું તમને છોડવાનો નથી. હું રાજ દરબાર સુધી જઈશ અને તમારા વિરુદ્ધ ન્યાયની વિનંતી કરીશ. પછી તેઓ વધુ ગુસ્સે થઈને બોલ્યા, અને તમારા પિતા ક્યાં છે? તે પણ અમારી રોટી ખાઈને વફાદારી ન નિભાવી શક્યો. તેણે તમને અને તમારી માતાને અહીં કેમ મોકલ્યા? પોતે કેમ ના આવ્યો? ક્યાં મોઢે તે મારી સામે આવશે? શેઠાણીએ રડતા રડતા બધી હકીકત જણાવી. તમારા મિત્ર દોષિત નથી, અમે જ ગુનેગાર છીએ. અમારા પાપોની સજા અમને મળી ગઈ. તેમણે અમને ત્યાગી દીધા. તેમણે પોતાનો વેપાર સમેટી લીધો, ગોદામ વેચી દીધું. તેઓ હવે ખરેખર તમને પોતાનું મોઢું બતાવવા માંગતા નથી. દીનાનાથજી બોલ્યા, હવે હું તમારા બંનેની કોઈ વાત નહીં સાંભળું. મને મારી દીકરી 1 અઠવાડિયાની અંદર મળી જવી જોઈએ, નહીં તો હું મારા દીકરા બંનેને નહીં છોડું. ત્યારે જ ગામના કેટલાક લોકો ત્યાં આવી ગયા. તેમણે સાંભળ્યું કે મારા દીકરાએ મીરાને ઘરથી કાઢી મૂકી અને હવે તેને લેવા આવ્યા છે, પરંતુ મીરા અહીં પહોંચી જ નથી. એક વ્યક્તિ બોલ્યો, ક્યાંક તમે લોકોએ તેને મારી તો નથી નાખી અને હવે અહીં દેખાડો કરવા આવ્યા છો? બીજો બોલ્યો, મીરા કેટલી વહાલી છોકરી હતી. બધાને પોતાના પરિવાર જેવી માનતી હતી. દરેક વ્યક્તિ સાથે
દીકરીની જેમ બળી જતી હતી. એક વૃદ્ધ ગુસ્સાથી બોલ્યા, જો અમારી દીકરીને કંઈ થયું તો અમે આ સ્ત્રી અને તેના દીકરાને નહીં છોડીએ. બીજો માણસ બોલ્યો, અરે છોડીશું શું? હમણાં જ તેમને પકડો, તેમની ધોલાઈ કરો, પછી ગધેડા પર બેસાડીને આખા ગામમાં ફેરવો. દીનાનાથજી બોલ્યા, નહીં બાઈ, હમણાં નહીં. અમે તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો તે અમારી દીકરીને પાછી લઈ આવે છે તો ઠીક છે, નહીં તો અમે તેમના ઘેર જઈશું. પછી ગધેડા પર બેસાડીને આખા નગરમાં તેમનું સરઘસ કાઢીશું અને પછી રાજદરબાર સુધી લઈ જઈશું. શેઠાણી અને શશીએ ગામવાળાઓનું આવું ઉગ્ર રૂપ પહેલાં ક્યારેય જોયું નહોતું. તેઓ ડરીને ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં એક માણસ મળ્યો. શેઠાણીએ તેને કહ્યું, ભાઈ, ગામવાળા બહુ સંગઠિત હોય છે. તેઓ એકબીજાની મદદ માટે તરત ઊભા થઈ જાય છે. તે માણસે જવાબ આપ્યો, એ જ તો શહેર અને ગામનો અંતર છે. ગામના લોકો દેખાવમાં ભોળા લાગે છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં ભોળા રહેતા નથી. જો તેમના પર અત્યાચાર થશે તો તેઓ ચૂપ નહીં બેસે. ગામમાં કોઈ ચોરી કરે, બદમાશી કરે તો તેઓ મારવા મરવા સુધી ઉતરી જાય છે. પછી તે આગળ બોલ્યો, સમજી લો, શહેરનો સૌથી મોટો ગુંડો પણ ગામના એક સામાન્ય ભરવાડની સામે ટકી શકતો નથી. એટલા માટે તો મોટા મોટા ગુંડા પણ ગામવાળાઓ સાથે પંગો લેતા નથી. બદમાશી, ચોરી, લૂંટફાટ, ગુંડાગીરી આ બધું શહેરોમાં વધારે મળે છે, કારણ કે ત્યાં લોકો પાસે પૈસા હોય છે અને પૈસાદાર હંમેશા ડરમાં જીવે છે. તેને ગંભીર સ્વરમાં કહ્યું, ગામવાળાઓ પાસે ગુમાવવા માટે કંઈ હોતું નથી, બસ એક લંગોટી હોય છે. જો તે પણ છીનવાઈ ગઈ તો સમજી લો, નગ્ન માણસ ખુદાથી પણ મોટો હોય છે, કારણ કે ત્યારે તેની પાસે હવે મેળવવા સિવાય કંઈ બચતું નથી. અને જ્યારે મેળવવાની જીદમાં આવી જાય તો કોઈની ચામડી પણ ઉતારી શકે છે. શેઠાણી બોલ્યા, હે ભગવાન, ગામવાળા આટલા ખતરનાક હોય છે? બેટા, તે તો મને મુશ્કેલીમાં મૂકી દીધી. તારા કારણે હવે મારી કોઈ ઇજ્જત જ રહી નથી. તું મારા માટે ફૂટી આગ જેવો છે, જે કોઈ કામનો નથી હોતો. તને સુધારવાના ચક્કરમાં હું પોતે જ બદહલ થઈ ગઈ છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નવી નોકરાણી ચોરણીનો પ્રવેશમાં દીકરા નગરની બહાર જતા કે તેમને એક અત્યંત સુંદર સ્ત્રી મળી, જે શહેર તરફ જઈ રહી હતી. શેઠાણીએ પૂછ્યું, બેટી, તું એકલી ક્યાં જઈ રહી છે? સ્ત્રીએ ઉત્તર આપ્યો, મને મારા પતિએ ઘરથી કાઢી મૂકી છે. હું એક બેસહારા સ્ત્રી છું. શહેર જઈ રહી છું. કોઈ કામ મળશે તો જીવનયાપન કરી લઈશ. શશીએ માને કહ્યું, માં, ગંગિયાના ગયા પછી તમને કામ કરવામાં પરેશાની થઈ રહી છે. જો તમે કહો તો તેને અમારી સાથે લઈ જઈએ છીએ. બિચારી એકલી શહેરમાં કામ શોધવા ભટકશે. અમે અત્યાર સુધી ઘણા ખોટા કામ કરી ચૂક્યા છીએ. એક નેક કામની શરૂઆત અહીંથી જ કરી દઈએ છીએ. શેઠાણી ગુસ્સે થઈને બોલી, મને હવે કોઈ નોકરાણીની જરૂર નથી. તું જ હવે ઘરનું બધું કામ કરીશ. વાસણ માંજવા, સફાઈ કરવી, લોટ દળવો, બધું જ. આ નોકરાણીને લઈને હું શું કરીશ? સ્ત્રી બોલી, માજી, તમે કેમ કુંવરજી શશી પર આટલી સખ્તી કરી રહ્યા છો? હું કોઈ પગાર નથી લઉં. બસ મને 2 સમયનું ભોજન અને પહેરવા માટે કપડાં આપી દેજો. હું તમારા ઘરનું બધું કામ કરી દઈશ. શેઠાણીને તો મફતમાં સેવા કરાવવાની જૂની આદત હતી. મોઢું બગાડતા બોલી, ઠીક છે, પરંતુ પછીથી નખરા ન બતાવતી કે હવે પગાર જોઈએ. સ્ત્રી બોલી, અરે નહીં માજી, હું તમને કોઈ સાધારણ સ્ત્રી નહીં, પરંતુ સાક્ષાત દેવીના રૂપમાં જોઈ રહી છું. ભલા તમારા મનમાં એવો વિચાર કેવી રીતે આવી ગયો? શેઠાણી તેની વાતો સાંભળીને ખુશ થઈ ગઈ. વિચારવા લાગી, આ બહુ ચતુર છે, અમારા કામ આવી શકે છે. તે સ્ત્રી શેઠાણીની સાથે ઘેર આવી ગઈ. તેણે ઘરનું બધું કામ સંભાળી લીધું, સફાઈ કરી દીધી, સમય પર ભોજન બનાવી દીધું. તેનું કામ જોઈને શેઠાણી પ્રસન્ન થઈ ગઈ અને તેને ઘરમાં રહેવા માટે એક ઓરડો આપી દીધો. એ શશી દિવસભર મીરાની શોધમાં ભટકતો અને સાંજે થાક્યો પાક્યો ઘેર પાછો આવતો. તેને ક્યાંયથી પણ મીરાની કોઈ સગડ મળતો નહોતો. હવે 7 દિવસ પૂરા થવાના હતા. તેને હર સમયે એ જ ડર સતાવી રહ્યો હતો કે દીનાનાથજી ક્યારે પણ ગામવાળાઓને લઈને આવી શકે છે અને મા દીકરાને ગધેડા પર બેસાડીને આખા નગરમાં ફેરવી શકે છે. આ વિચારતા વિચારતા તે સૂઈ જતો, પરંતુ રાત્રે સપનામાં તે જ દ્રશ્યો જોતો. તે ગામવાળા તેને ગધેડા પર બેસાડીને નગરમાં ફેરવી રહ્યા છે. તે ગભરાઈને જાગી જતો. પેલી નોકરાની, આ સ્ત્રી કોઈ સાધારણ સ્ત્રી નહોતી, પરંતુ એક બેહદ ચાલાક ચોરણી હતી. 3-4 દિવસમાં તેને આખા ઘરની દરેક વસ્તુની જાણકારી લઈ લીધી. કયો સામાન ક્યાં રાખ્યો છે, ક્યાં તિજોરી છે. પરંતુ તિજોરીની ચાવીઓ શશી પોતાના ઓરડામાં રાખતો હતો અને તે રાત્રે દરવાજો બંધ કરીને સૂતો હતો. તેથી ચોરણી માટે ચાવીઓ સુધી પહોંચવું સરળ નહોતું. હવે તેને બીજી ચાલ ચાલી. તે કોઈ સતી સાવિત્રી નહોતી. પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતી હતી. એકાંત જોઈને તેણે શશીને કહ્યું, કુંવરજી,
શું આ એકલું અટૂલું જીવન જીવવાથી કોઈ આનંદ આવે છે? થોડાક જવાનીના મજા પણ લેવા જોઈએ. રાત્રે દરવાજો ખુલ્લો રાખજો. અડધી રાત્રે હું આવીને તમને ખુશ કરી દઈશ. શશી આવો મોકો તો પહેલાંથી જ ઈચ્છતો હતો. એકવાર તેની બેવકૂફીના કારણે મીરા જેવી સુશીલ પત્ની હાથમાંથી નીકળી ગઈ હતી. હવે તેને લાગ્યું કે ભલે આ સ્ત્રી અસ્થાયી હોય, પરંતુ થોડાક દિવસનો આનંદ તો મળશે. તેણે રાત્રે દરવાજો ખોલી દીધો અને સ્ત્રીએ પણ તેને સુખ પહોંચાડી દીધું. પરંતુ વાસનાની આગ ક્યારેય શાંત થતી નથી, બલકે વધુ ભડકી ઉઠે છે. હવે શશીને બીજા દિવસે પણ તેની જરૂરિયાત અનુભવાઈ. તેણે સ્ત્રીને કહ્યું, બસ તું દરવાજો ખુલ્લો રાખજે. હું દર રાત્રે તારી સેવામાં હાજર રહીશ. હું તને એટલું સુખ આપીશ કે જીવનભર યાદ રાખીશ. તે આ જ મોકાની તલાશમાં હતી. તેને સાંજે ભોજન બનાવતી વખતે તેમાં નશીલી દવા ભેળવી દીધી. પછી શેઠાણીનું ભોજન તેમના ઓરડામાં દઈને આવી અને શશીને તેના ઓરડામાં ભોજન આપી દીધું. થોડી જ વારમાં બંને ગહેરી બેહોશીમાં ચાલ્યા ગયા. હવે તેનું કામ સરળ થઈ ગયું. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેણે શશીના ઓરડામાંથી તિજોરીની ચાવી લઈ લીધી અને તિજોરી ખોલીને ઘરનો બધો ધન બહાર કાઢી લીધો. તેને એટલી સફાઈથી ચોરી કરી કે ઘરમાં એક ફૂટી કોડી પણ ન છોડી. અહીં સુધી કે શેઠાણીના શરીરના દાગીના સુધી ઉતારી લીધા. બધું લૂંટીને તે રાતોરાત અજ્ઞાત દિશામાં નીકળી ગઈ. સવારે સૌથી પહેલાં શેઠાણીની બેહોશી ઉતરી. તેને આંખો ખોલી તો જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો છે. તેને ગુસ્સે થઈને નોકરાણીને અવાજ લગાવ્યો. અરે, કેવી જાહેલ સ્ત્રી છે! ઘરનો દરવાજો ખોલીને સૂઈ ગઈ. પરંતુ નોકરાણીએ કોઈ જવાબ ન આપ્યો. શેઠાણી ઉઠીને તેના ઓરડા તરફ ગઈ, પરંતુ ત્યાં કોઈ નહોતું. હવે તેને સંદેશ થયો. પછી જ્યારે તેણે દીકરાના ઓરડાનો દરવાજો જોયો તો તેનું માથું ઠનક્યું. તે વિચારવા લાગી કે આ છોકરી મારા દીકરાની સાથે તો નથી ભાગી ગઈ. પરંતુ જ્યારે તે શશીના ઓરડામાં પહોંચી તો તેના શ્વાસ થંભી ગયા. તેને પોતાના હાથો તરફ જોયું. કાંડાની સોનાની બંગડીઓ ગાયબ હતી. પછી કાનો પર હાથ ફેરવ્યો. કાનોની બુટ્ટીઓ નહોતી. ગળા તરફ જોયું. હાર પણ ઉતારી લેવામાં આવ્યો હતો. અહીં સુધી કે વીંટીઓ સુધી ગાયબ હતી. હવે શેઠાણીને સમજતા વાર ન લાગી કે તે લૂંટાઈ ચૂકી છે. તે ફૂટીને રડવા લાગીને બબડવા લાગી. આ બધું મારા દીકરાની મૂર્ખતાનું પરિણામ છે. તેની હવસની ભૂખે આખા ઘરને બરબાદ કરી દીધું. ઘર પણ વેચાઈ ગયું. એટલામાં દરવાજા પર બે અજાણ્યા લોકો આવ્યા અને બોલ્યા, આ ઘરને ખાલી કરો. શેઠજીએ તેને અમને વેચી દીધું છે. શેઠાણીની આંખોની આગળ અંધારું છવાઈ ગયું. સવાર થતાં જ તેના જીવનમાં અંધારી રાત છવાઈ ગઈ. હવે તે અને તેનો દીકરો ધન વૈભવમાંથી પડીને રસ્તાના ભિખારી બની ચૂક્યા હતા. ભૂખ્યા તરસ્યા. માં દીકરાનું દર ભટકવું. શશી માને બોલ્યો, માં, ચિંતા ન કરો, હું મારા મિત્ર અજીત પાસેથી સહાયતા માંગુ છું. પરંતુ જ્યારે અજીતે સાંભળ્યું કે તેઓ હવે રસ્તાના ભિખારી બની ચૂક્યા છે તો તેને તરત જ પોતાનો પલ્લો ઝાટકી દીધો. તે બોલ્યો, ભાઈ, ભિખારીઓ માટે મારી પાસે કોઈ જગ્યા નથી, અને દરવાજો બંધ કરી અંદર ચાલ્યો ગયો. હવે મા દીકરા રસ્તા પર આવી ચૂક્યા હતા. તેઓ જે સગા સંબંધીઓ અને મિત્રો પર ગમણ કરતા હતા તે બધા મોઢું ફેરવી ચૂક્યા હતા. કોઈને દવા આવી જતી તો 2-4 પૈસા આપી દેતા, પરંતુ મોટાભાગના લોકો તિરસ્કાર કરતા અને ધૂતકારીને બગાડી દેતા. સમયનું ચક્ર ફરે છે. ઈર્ષ્યા ધનના અહંકારમાં પોતાની ઓકાત ન ભૂલવી જોઈએ. અંતત રાજા હોય કે ભિખારી, બધાની છેલ્લી ઓળખ માત્ર એક મુઠ્ઠી રાખ જ હોય છે. 10 વર્ષ પછી પૂરા 10 વર્ષ વીતી ગયા. એક સમય જે શેઠાણી જાડી તગડી હતી તે હવે કંકાલ બની ચૂકી હતી. કોઈ તેને જોઈને એ ન કહી શકે કે ક્યારે તે ધનવાન ઘરની માલકીન હતી. એક દિવસ શશી ખૂબ બીમાર પડી ગયો. હવે તેના બચવાની કોઈ આશા નહોતી. ના તો ઈલાજ માટે પૈસા હતા, ના કોઈ સારો હતો. નગરના વૈદ્ય તેને દરવાજાથી જ ભગાડી દેતા હતા. તેમની ફીસ એટલી મોંઘી હતી કે શેઠાણી તેને ચૂકવી શકે તેવી સ્થિતિમાં નહોતી. ત્યારે કોઈએ તેને જણાવ્યું કે જંગલની પાસે એક વૈદ્ય સ્ત્રી રહે છે. તે ગરીબોની સેવા મફતમાં કરે છે. તે એટલી વિદ્વાન છે કે મરેલાને પણ જીવનદાન આપી શકે છે. શેઠાણી પોતાના દીકરા શશીને લઈને તે વૈદ્ય સ્ત્રી પાસે ગઈ. જેમ જ તેને તે સ્ત્રીને જોઈ તે સતબદ્ધ રહી ગઈ. આ તો મીરા હતી. તે જ મીરા જેને તેને અહંકારમાં આદરી થઈને ઘરથી કાઢી મૂકી હતી. આજે તે પોતાના ગુણો અને સેવાભાવથી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી, અને શેઠાણી પોતે અહંકારમાં હીરાને કોયલો સમજીને ત્યાગી ચૂકી હતી. પરંતુ તે કંઈ ન બોલી. જો મીરાએ ઓળખી લીધી તો કદાચ મને અને મારા દીકરાને ધક્કા મારીને ભગાડી દેશે. મીરાએ પણ તેમને ઓળખવાની કોશિશ ન કરી, પરંતુ જ્યારે ઈલાજ દરમિયાન તેણે ધ્યાનથી જોયું તો સમજી ગઈ કે આ તેનો નાલાયક પતિ શશી અને તેની માતા જ છે. છતાં પણ તેણે કંઈ ન કહ્યું. મીરા પૂરા 7 દિવસ સુધી શશીનો ઉપચાર કરતી રહી. આ દરમિયાન શશી પૂરી રીતે ઠીક થઈ ગયો. શશીને પણ ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો
કે આ તે જ મીરા છે, પરંતુ તે કંઈ કહેવાની હિંમત ન કરી શક્યો. તેને જોયું કે મીરાની માંગમાં સિંદૂર હતું. શશીએ વિચારી લીધું, હવે તો મીરાનો વિવાહ થઈ ચૂક્યો છે અને તે પોતાના પતિની સાથે સુખી જીવન જીવી રહી છે. ઈલાજ દરમિયાન તે વારંવાર ચૂપકેથી મીરાને જોતો, પણ મીરા બધું સમજીને પણ અજાણ બની રહી. એક અઠવાડિયા પછી મીરાએ શેઠાણીથી કહ્યું, બડીમાં, તમારો દીકરો હવે પૂરી રીતે સ્વસ્થ થઈ ચૂક્યો છે. હવે તમે તેમને લઈને પોતાના ઘેર જઈ શકો છો. શેઠાણી બોલી, પરંતુ બેટી, મારી પાસે તમને આપવા માટે પૈસા નથી. મીરા મુસ્કરાઈને બોલી, મેં તમારી પાસે પૈસા માંગ્યા છે શું? તમે તેમને લઈ જાઓ અને જો દવાની જરૂર હોય તો ફરીથી આવીને લઈ જજો. શેઠાણીના મનમાં હવે પણ એક સવાલ હતો. તેને ધીમેથી પૂછ્યું, બેટી, હું તમારા પતિથી પણ મળવા માંગુ છું. મીરા ગંભીર થઈ ગઈ અને બોલી, માજી, મેં વિવાહ નથી કર્યા. શેઠાણી ચોંકી ગઈ. તો પછી તે સિંદૂર કેમ લગાવ્યું છે? મીરાના ચહેરા પર એક ગંભીર શાંતિ હતી. તેને ઉત્તર આપ્યો, માજી, આ સિંદૂર એક કલંકનો ડાઘ છે, જેને કોઈ પણ સાચી નારી એકવાર લગાવી લે તો મિટાવી શકતી નથી. તમે પણ તો સિંદૂર લગાવેલું છે, જ્યારે કે તમારા પતિ તમારી સાથે નથી. શેઠાણીને આ શબ્દો વીજળીની જેમ લાગ્યા. તો મીરાએ મને ઓળખી લીધી છે. હવે તે પોતાને રોકી ન શકી. તેને મીરાના પગે પકડી લીધા અને રડતા રડતા બોલી, બેટી, મને વધુ પાપમાં ના રાખો. હું જાણું છું કે તે અમને ઓળખી લીધા છે અને અમારી ભૂલોને પણ સમજી ગઈ છે. હું બહુ શર્મિંદા છું, પરંતુ મારા મનમાં તારા માટે કોઈ મેલ નથી. જેનું બુરું કરવાની શક્તિ ભગવાનની પાસે નથી, તેનું ઇન્સાન શું બગાડી શકે છે? હવે તો અમને શરમ આપી દે. બેટી, મીરાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેને કહ્યું, માજી, હું હંમેશાથી તમારી જ હતી. તમે જ મને ઠુકરાવી દીધી હતી. તમે એ પણ વિચારી લીધું હશે કે પિતાજીએ વિવાહ કરી લીધા હશે, પરંતુ એવું કંઈ થયું નથી. તેમણે ગંગિયાને પોતાની સાથે લઈ જઈને તેનો વિવાહ કરાવી દીધો. હવે ગંગિયા અને તેનો પતિ પિતાજીની સેવા કરી રહ્યા છે. દોસ્તો, અંત સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પિતાજી પણ અમને મળવા આવતા રહે છે. માતા પિતા પણ અમારી પાસે આવે છે. બસ અમને તમારી કમી હતી અને મારા પતિની જે આજે પૂરી થઈ ગઈ. શેઠાણી મીરાથી એવી રીતે વળગી ગઈ કે તેને છોડવા જ માંગતી નહોતી. હવે તેને સમજ આવી ગયું હતું કે ધનથી માણસ મોટો નથી બનતો, બલકે દિલ મોટું હોવું જોઈએ. મીરાનું દિલ બહુ મોટું હતું. દર્શક બંધુ, કથા હજી અહીં પૂરી થતી નથી. હજી આપણે જાણીશું કે જવાનીમાં આ 3 લોકોની સલાહ બુઢાપા સુધી ધોખો પહોંચાડે છે. દર્શક બંધુઓ, આ બહુ જૂની વાત છે. કાશ્મીરમાં એક બ્રાહ્મણ રહેતા હતા, જેમનું નામ બંસીધર હતું. તેમની પાસે જો કંઈ હતું તો હતી એક નાની તૂટેલી ફૂટેલી ઝૂંપડીની એક ગુસ્સાવાળા સ્વભાવની પત્ની. તેમની પત્ની હંમેશા તેમને પરેશાન કરતી રહેતી હતી અને બિચારા અંતે દુઃખી રહેતા હતા. ઉભરતી ઘરમાં સંતાન પણ નહોતું. બંધુઓ, મનુષ્યના જીવનમાં સૌથી મોટું કષ્ટ ધનનું ન હોવું નથી હોતું, બલકે તેનાથી પણ મોટું કષ્ટ હોય છે જો ઘરમાં સ્ત્રી કુલીન સ્વભાવની ન હોય, જો ગૃહિણીના વિચાર શુદ્ધ અને સદ્ગુણોથી ભરપૂર ન હોય અને નિરંતર કલહ કરતી હોય, તો ભલે ઘરમાં ગમે તેટલો ધન વૈભવ કેમ ન હોય, સુખ ક્યારેય પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ જો ઘરની નારી શુદ્ધ હૃદયવાળી હોય, તો ભલે ધનની કમી હોય છતાં પણ જીવન સુખમય બની રહે છે. આનાથી પણ મોટું દુઃખ ત્યારે થાય છે જ્યારે સંતાન દુર્ગુણી અને અવિવેકી હોય. જો સંતાન પણ હોય તો જીવન છતાં પણ શાંતિથી વ્યતીત કરી શકાય છે, પરંતુ જો સંતાન દુષ્ટ અને મૂર્ખ હોય તો તે જ સૌથી મોટું દુઃખ બની જાય છે. મૃત્યુ તો ફક્ત એકવાર આવે છે, પરંતુ દુષ્ટ સંતાન વારંવાર માતા પિતાના મનને દુઃખ પહોંચાડે છે. બંધુઓ, બંસીધરની પત્નીનો સ્વભાવ અત્યંત કઠોર હતો. તેમની વાણી તીખી અને અપમાનજનક હતી, જેનાથી બ્રાહ્મણ દેવતાના મનમાં ઘર પ્રત્યે કોઈ વિશેષ મોહ નહોતો. તેઓ વિચારતા હતા કે આ બધું મારા ભાગ્યમાં લખેલું છે અને ઈશ્વરની ઈચ્છામાં કોઈ બદલાવ કરી શકતું નથી. પરંતુ તેમની પત્નીનો વ્યવહાર દિવસે અને દિવસે વધુ કટુ થતો ગયો. તે વારંવાર અપમાન કરવા લાગ્યા અને ઘણીવાર તો ગુસ્સામાં આવીને તેમના પર હાથ પણ ઉપાડી દેતી હતી. મિત્રો, જ્યારે આ બધું બ્રાહ્મણ દેવતાની સહન કરવાની સીમાથી બહાર થઈ ગયું, તો તેમણે આ જીવનથી મુક્તિ પામવાનો નિશ્ચય કરી લીધો. તેમણે વિચાર્યું કે હવે આ ઘરમાં રહેવું યોગ્ય નથી. આગલી સવારે તેમણે પોતાની પત્નીથી કહ્યું, હે ભામિની, મેં સાંભળ્યું છે કે કાશ્મીરની બહાર એક રાજા છે, જે નિર્ધનોની સહાયતા કરે છે અને તેમને ધન ધાન્ય પ્રદાન કરે છે. હું પણ ત્યાં જઈશ અને પોતાનું ભાગ્ય અજમાવી જોઈશ કે ભગવાન મારા માટે શું વિધાન રાખે છે. પત્નીએ કઠોર શબ્દોમાં ઉત્તર આપ્યો, ચાલ્યા જાઓ, મને તેનાથી કોઈ અંતર પડતો નથી. બ્રાહ્મણ દેવતા અંતે દુઃખી થઈને ઘરથી નીકળી પડ્યા. તેમણે યાત્રા માટે કેટલીક આવશ્યક વસ્તુઓ એકઠી કરી અને આગળ વધ્યા. તેઓ સતત ચાલતા રહ્યા.
વિના રોકાએ જ્યાં સુધી કે એક ગહન જંગલ ના આવી ગયું, જ્યાં તેમણે એક સુંદર તળાવ જોયું જેનું જળ ખૂબ જ પવિત્ર અને નિર્મળ હતું. તેમણે ત્યાં જ પોતાનો સામાન રાખ્યો અને વિચાર્યું કે પહેલાં થોડો આરામ કરીએ અને પછી આગળ વધીએ. થોડુંક ભોજન કર્યા પછી બ્રાહ્મણ દેવતા એક વૃક્ષની નીચે લેટીને વિશ્રામ કરવા લાગ્યા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જ્યારે તેઓ ગહેરી ઊંઘમાં હતા ત્યારે સરોવરથી એક નાનો સાપ બહાર આવ્યો અને તેમના થેલામાં ઘૂસી ગયો, જેમાં તેઓ પોતાનું ભોજન રાખતા હતા. બંધુઓ, અચાનક સસરાટનો હલકો અવાજ થયો જેનાથી બ્રાહ્મણની ઊંઘ તૂટી ગઈ. તેમણે પોતાના થેલાને ખોલ્યો તો જોયું કે તેમાં એક નાગ બેઠેલો છે. આ જોઈને તેઓ ગભરાઈ ગયા અને તરત થેલીનું મોઢું બંધ કરી દીધું અને તેને એક દોરડાથી કસીને બાંધી દીધું. ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો, મારી પત્ની તો ખૂબ જ કઠોર હૃદયની અને દુષ્ટ સ્વભાવવાળી છે. કેમ ન હું આ થેલાને તેની પાસે લઈ જઈને તેને જ ખોલવાનું કહું. હું કહી દઈશ કે તેમાં કોઈ બહુમૂલ્ય વસ્તુ છે અને જેમ જ તેને ખોલશે નાગ તેને ડસ લેશે. આ પ્રકારે મને મારી આ કડક સ્વભાવવાળી પત્નીથી હંમેશા માટે છુટકારો મળી જશે. આ યોજના બનાવીને તે પોતાના ઘર તરફ પાછા ફર્યા. જેમ જ ઘેર પહોંચ્યા તેમણે પોતાની પત્નીથી પ્રેમપૂર્વક કહ્યું, હે પ્રિય, હું તારાથી દૂર ન રહી શક્યો, તેથી પાછો આવ્યો છું. જે હું તારા માટે બહુ અનમોલ વસ્તુ લાવ્યો છું. એટલું કહીને તેમણે તે થેલો પોતાની પત્નીને ભેટ કરી દીધો અને કહ્યું, તેને ખોલીને જો, તું તેને જોઈને બહુ પ્રસન્ન થઈ જઈશ. પત્નીએ કંઈ વિચાર્યા વિના તે થેલો પકડી લીધો. તેને શું ખબર હતી કે તેમાં એક ભયંકર નાગ બનશે. બંધુઓ, તે જલ્દી તે થેલાની ગાંઠ ખોલવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, અરે નહીં, તેને અહીં ન ખોલો, ઉપરના ઓરડામાં જઈને જુઓ, અનમોલ વસ્તુઓ છે, હંમેશા એકાંતમાં જોવી જોઈએ. પત્ની બોલી, ઠીક છે, ચાલો ઉપર ચાલીએ, ત્યાં જ ખોલીને જોઈએ છીએ. આ પ્રકારે બંસીધરની પત્ની તેમનો હાથ પકડીને ઉપરના ઓરડામાં ચાલી ગઈ અને થેલો ખોલવા લાગી. એટલામાં બ્રાહ્મણે કોઈ બહાનું બનાવ્યું અને ઓરડાની બહાર આવીને દરવાજો બહારથી બંધ કરી દીધો. તેઓ પ્રસન્ન થઈને વિચારવા લાગ્યા, હવે તો આ નાગ તેને ડસી જ લેશે અને મને આ કલહપ્રિય પત્નીથી મુક્તિ મળી જશે. મિત્રો, જેમ જ બ્રાહ્મણીએ થેલાની ગાંઠ ખોલી તેનાથી એક નાગ બહાર નીકળી આવ્યો. તે ભયથી કાંપી ઉઠી અને થેલો દૂર ફેંકી દીધો. ગભરાઈને તે ચીસ પાડવા લાગી, સાપ, સાપ, મને બચાવો. તે ભાગીને ઓરડાની બહાર આવવા માંગતી હતી, પરંતુ દરવાજો બહારથી બંધ હતો. તેને જોરથી દરવાજો પીટતા કહ્યું, દરવાજો ખોલો, મને બચાવો. બ્રાહ્મણે બહારથી કહ્યું, અરે ભાગ્યવાન, કેમ વ્યર્થ ચિંતા કરે છે? હું હમણાં ખોલું છું, ધીરજ રાખો. બ્રાહ્મણે એટલું કહી તો દીધું, પરંતુ દરવાજો ખોલવાનું મન નહોતું. ત્યારે ઓરડાની અંદરથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશની મધ્યમાંથી એક સુંદર તેજસ્વી બાળકની આકૃતિ ઉભરી આવવા લાગી. જ્યારે બ્રાહ્મણીએ જોયું ત્યાં હવે કોઈ સાપ નથી, બલકે એક દિવ્ય રૂપવાન બાળક ઊભો છે, તો તે વિસ્મયથી ભરાઈ ગઈ અને અત્યંત પ્રસન્ન થઈ ગઈ. તેને પોતાના પતિને પોકાર્યા, જુઓ કેટલો સુંદર બાળક છે. આ વખતે તો સાચે જ તમે મને બહુ અદ્ભુત ભેટ આપી છે. અમારા જીવનની સૌથી મોટી ખુશી છે. હવે હું તમારી પર ક્યારેય ક્રોધ નહીં કરું અને ક્યારેય ઝઘડો નહીં કરું. એકવાર અંદર તો આવો. પત્નીની વાતો સાંભળીને બ્રાહ્મણ વિચારવા લાગ્યા, આ શું કહી રહી છે? હું તો સમજી રહ્યો હતો કે સાપે તેને ડસી લીધી હશે, પણ આ તો અત્યંત આનંદિત છે. આખરે તેમણે ધીમે દરવાજો ખોલ્યો અને અંદર ગયા. જ્યારે તેમણે પણ તે દિવ્ય બાળકને જોયો તો તેનો ભાવ વિભોર થઈ ગયા અને આનંદથી ભરાઈ ગયા. તેમણે તે બાળકને પોતાની ગોદમાં ઉઠાવી લીધો અને પોતાની પત્નીને પણ પ્રેમપૂર્વક ગળે લગાવી લીધી. મિત્રો, તે દિવસ પછી તે બંને અત્યંત સુખી થઈ ગયા. તે બાળકના આગમનથી જાણે બ્રાહ્મણનું ભાગ્ય જ બદલાઈ ગયું. થોડાક જ દિવસોમાં તેઓ ધનવાન થઈ ગયા. સમાજમાં સન્માન વધી ગયું અને દરેક તરફ સુખ સમૃદ્ધિનો સંચાર થવા લાગ્યો. તે બાળક દિવસે દિવસે સુંદર અને ગુણવાન થતો ગયો. તેમણે તેનું નામ મદન સેન રાખ્યું. આ બાળક તેજસ્વી, બુદ્ધિમાન અને પરાક્રમી હતો. 4 વર્ષનો થતાં જ તેની બુદ્ધિ એટલી પ્રખર હતી કે મોટા વિદ્વાનોને પણ તર્કમાં પરાજિત કરી દેતો હતો. જો કે તેને કોઈ વિદ્યાલયમાં નહોતું મોકલાયું, છતાં પણ તે અન્ય બાળકોની તુલનામાં વધુ વિદ્વાન અને તેજસ્વી હતો. તે બાળક બધી ભાષાઓનો જાણકાર હતો અને હંમેશા જ્ઞાનની વાતો કરતો હતો. તેમાં અપાર શક્તિઓ હતી. ધીમે જ્યારે મદન સેન યુવાન થયો ત્યારે તેને પોતાના પિતાને પૂછ્યું, પિતાજી, શું અહીં કોઈ પવિત્ર જળાશય નથી? બ્રાહ્મણે કહ્યું, બેટા, તું જળાશયનું શું કરીશ? મદન સેને જવાબ આપ્યો, પિતાજી, મારી ઈચ્છા છે કે હું કોઈ શુદ્ધ સરોવરમાં સ્નાન કરું. ઘણા દિવસોથી મારી આ પ્રબળ ઈચ્છા છે, પણ સરોવર પવિત્ર હોવું જોઈએ, નહીં તો અશુદ્ધિનો દોષ લાગી જશે. બ્રાહ્મણ દેવતા થોડી ક્ષણ વિચારતા રહ્યા, પછી બોલ્યા, બેટા, આપણી આસપાસ તો કોઈ એવું જળાશય નથી, પરંતુ રાજાના બગીચામાં એક ખૂબ જ સુંદર તળાવ છે. તે બગીચાની ચારે બાજુ ઊંચી દિવાલો છે અને મુખ્ય દરવાજા પર રાજાના સૈનિકો પહેરો આપે છે. ત્યાં જવું લગભગ અશક્ય છે. મદન સેન બોલ્યો, પિતાજી, તમે મને બસ તે બગીચો બતાવી દો જ્યાં તે સરોવર છે. બ્રાહ્મણ બોલ્યા, ના બેટા, ત્યાં જવું યોગ્ય નથી.
જો રાજાના સૈનિકોએ આપણને જોઈ લીધા તો આ સમાચાર રાજા સુધી પહોંચી જશે અને આપણે જીવનથી હાથ ધોવા પડશે. મદનસેને શાંત ભાવથી કહ્યું, પિતાજી, તમે ચિંતા ના કરો. હું સામાન્ય યુવક નથી. મારી પાસે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી અસીમ શક્તિઓ છે. છતાં આપણે સાવધ રહેવું પડશે, કારણ કે તમારા માટે હું માત્ર તમારો પુત્ર છું. તમે મારા પર વિશ્વાસ રાખો. મિત્રો, મદનસેન પોતાના પિતાને વારંવાર વિનંતી કરતો રહ્યો. અંતે બ્રાહ્મણ દેવતા તેને લઈને રાજાના બગીચા તરફ ચાલી નીકળ્યા. થોડી જ વારમાં તેઓ બગીચાની નજીક પહોંચ્યા. નાગદેવ મદનસેને જોયું કે બગીચાની દિવાલો અત્યંત ઊંચી છે. તેના પર ચઢવું સહેલું નહોતું, તેથી તેણે કોઈ છિદ્ર શોધવાનો પ્રયાસ કર્યો. થોડા સમય પછી તેને દિવાલની નીચે એક નાનકડું છિદ્ર દેખાયું, જેને જોઈને તે પ્રસન્ન થઈ ગયો. તેને પોતાની શક્તિથી પોતાને એક નાના સાપમાં પરાવર્તિત કર્યો અને તે સાંકડા છિદ્રમાંથી બગીચાની અંદર પ્રવેશ કરી ગયો. અંદર જઈને તેને એક નિર્મળ અને પવિત્ર જલાશય જોયું. ત્યાં પહોંચતા જ તેણે ફરીથી પોતાનું રૂપ બદલી લીધું અને એક સુંદર તેજસ્વી રાજકુમારના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. હવે તે જલાશયમાં સ્નાન કરવા લાગ્યો. મિત્રો, સંયોગવશ તે જ સમયે રાજાની પુત્રી રાજકુમારી મોહિની પોતાની સહેલીઓ સાથે બગીચામાં હાજર હતી. જ્યારે તેણે જળમાં હલચલનો અવાજ સાંભળ્યો ત્યારે તેને પોતાની દાસીઓને કહ્યું, જઈને જુઓ કોણ બગીચામાં આવ્યું છે. આ કોની હિંમત છે કે મારા સરોવરમાં સ્નાન કરી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી દાસીઓ ત્યાં પહોંચી, મદનસેન નાના નાગનું રૂપ ધારણ કરી બગીચામાંથી બહાર નીકળી ચૂક્યો હતો. આ પ્રકારે તે બ્રાહ્મણ પુત્ર પ્રતિદિન બગીચામાં સ્નાન કરવા આવતો રહ્યો. દિવસો વીતતા ગયા. એક દિવસ જ્યારે તે જલાશયમાં સ્નાન કરી રહ્યો હતો, તે સમયે રાજકુમારી ફરીથી બગીચામાં હાજર હતી. તેણે ફરી જળની હલચલ સાંભળી અને ક્રોધિત થઈને દાસીઓને કહ્યું, કોણ છે આ દુસ્સાહસી જે મારા બગીચામાં, મારા સરોવરમાં સ્નાન કરી રહ્યો છે? દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જઈને તેને પકડી લાવો. રાજકુમારીના આદેશ પર દાસીઓ તરત તળાવ તરફ ગઈ, પરંતુ આ વખતે પણ તેઓ તે યુવકને જોઈ શકે નહીં, કારણ કે તે નાગરૂપ ધારણ કરી પહેલેથી જ બહાર જઈ ચૂક્યો હતો. બીજા દિવસે જ્યારે તે નાગ સુંદર રાજકુમાર બનીને તળાવમાં સ્નાન કરી રહ્યો હતો, તો રાજકુમારી પોતે જ ત્યાં નજીક બેઠી હતી. આ વખતે તે છુપાઈને જોઈ રહી હતી. મિત્રો, રાજકુમારી મોહિની તો તેને સ્પષ્ટ રૂપે જોઈ રહી હતી, પરંતુ મદનસેનને તેનો આભાસ પણ નહોતો. જ્યારે રાજકુમારીએ તે તેજસ્વી યુવકને જળમાં સ્નાન કરતા જોયો તો તેનો બધો ક્રોધ શાંત થઈ ગયો. તેને એક ધારું જોતી રહી. તે મનોમન વિચારવા લાગી, આ આટલો સુંદર યુવક મેં ક્યારેય જોયો નથી. આ કોઈ સાધારણ મનુષ્ય ન હોઈ શકે. એવું લાગે છે કે જાણે આ સ્વયં દેવતા હોય, જેને મારા હૃદયને પોતાના સૌંદર્યથી જીતી લીધું. જો આ રાજકુમાર મને મળી જાય તો હું પોતાને અત્યંત સૌભાગ્યશાળી માનીશ. દર્શક બંધુઓ, જ્યારે રાજકુમારે સ્નાન કર્યા પછી સરોવરમાંથી બહાર આવ્યો તો તે પોતાના ઘરે જવા માટે ચાલી નીકળ્યો. રાજકુમારી મોહિનીનું મન તે અજ્ઞાત યુવક પર મોહિત થઈ ચૂક્યું હતું. તેથી તેને પોતાની દાસીને કહ્યું, જો આ યુવક ક્યાં જાય છે, પત્તો લગાવ કે આ કોણ છે. રાજકુમારીની દાસી ચૂપચાપ તેની પાછળ ચાલવા લાગી. જ્યારે તે યુવક બગીચાની ઊંચી દિવાલ પાસે પહોંચ્યો તો તેણે પોતાના દિવ્ય સ્વરૂપનો ત્યાગ કરીને પોતાને એક નાના નાગમાં પરિવર્તિત કરી લીધો અને દિવાલના એક છિદ્રમાંથી બહાર નીકળી ગયો. મિત્રો, જ્યારે તે સર્પનું રૂપ ધારણ કરી બહાર નીકળ્યો ત્યારે દાસી તેને જોઈ શકી નહીં, પરંતુ જ્યારે તે ફરીથી યુવકના રૂપમાં પોતાના બ્રાહ્મણ પિતા સાથે ઘર તરફ વધવા લાગ્યો ત્યારે દાસીએ તેને ઓળખી લીધો. દાસી તરત રાજકુમારી પાસે આવી અને બધી વિગત જણાવી દીધી. બંધુઓ, અહીં તે દિવ્ય યુવક પોતાના પિતાના ઘરે પાછો ફર્યો, પરંતુ ત્યાં રાજકુમારી મોહિનીનું મન તે બ્રાહ્મણ કુમાર પર પૂરી રીતે મોહિત થઈ ચૂક્યું હતું. યુવકના ગયા પછી રાજકુમારીનું મન ક્યાંય લાગી રહ્યું નહોતું. તે વ્યાકુળ થઈ ઉઠી અને પોતાની દાસીઓ સાથે મહેલ પાછી આવી. જેવી તે પોતાની માતા પાસે પહોંચી, તેણે કહ્યું, હે માતા, આજે મેં એક એવો યુવક જોયો જેને જીવનમાં ક્યારેય જોયો નથી. તેની સુંદરતા અને તેજસ્વીતાએ મારા હૃદયને પૂરી રીતે જીતી લીધું છે. હે માતા, હું વિવાહ કરીશ તો તે જ બ્રાહ્મણ કુમાર સાથે, નહીંતર જીવનભર અવિવાહિત રહીશ. મેં પત્તો કરાવ્યો છે કે તે નગરના બ્રાહ્મણ બંસીધરનો પુત્ર છે. કૃપા કરીને પિતાજીને કહીને કોઈ પણ પ્રકારે મારા વિવાહ તેની સાથે કરાવી દો. મિત્રો, રાણીએ આ વાત રાજાને કહી. રાજા તરત પોતાની પુત્રી પાસે ગયા અને બોલ્યા, પુત્રી, તું જે રાજકુમાર સાથે વિવાહ કરવા માંગે છે, જણાવી દે. હું તેને બોલાવીશ અને એક ભવ્ય સ્વયંવરનું આયોજન કરીશ, જેથી તું તારી પસંદગીથી પોતાનો જીવનસાથી પસંદ કરી શકે. રાજકુમારી મોહિનીએ ઉત્તર આપ્યો, પિતાજી, મને સ્વયંવરની આવશ્યકતા નથી. મેં પહેલાંથી જ પોતાનો વર પસંદ કરી દીધો છે. રાજાએ પૂછ્યું, કોણ છે તે ભાગ્યશાળી યુવક જેને તે પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કર્યો છે? રાજકુમારી બોલી, પિતાજી, તે કોઈ રાજકુમાર નહીં, પરંતુ એક બ્રાહ્મણનો પુત્ર છે. તેના રૂપગુણની તુલના સંસારમાં બીજું કોઈ કરી શકતું નથી. મેં તેને જ પોતાનો
પતિ માની લીધો છે. રાજા પોતાની પુત્રીની આ વાત સાંભળીને ગંભીર થઈ ગયા અને બોલ્યા, પુત્રી, શું તને ખબર છે કે તું શું કહી રહી છે? તું એક રાજાની દીકરી છે અને તે બ્રાહ્મણ માત્ર એક સાધારણ વ્યક્તિ છે. હું કેવી રીતે તારા વિવાહ તેની સાથે કરી શકું? હું એક રાજા છું તો તારા માટે પણ કોઈ રાજકુમારને જ યોગ્ય વર માનીશ. વિચાર, શું તું એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં સુખી રહી શકીશ? વિવાહ અને મિત્રતા હંમેશા સમાન સ્તરના લોકો વચ્ચે હોય છે. આકાશ અને ધરતી ક્યારેય એક નથી થઈ શકતા. જો તું ઈચ્છે તો હું તારા માટે સંસારના સૌથી સુંદર રાજકુમારને બોલાવી શકું છું. મિત્રો, આ સાંભળીને રાજકુમારી બોલી, પિતાજી, એનાથી શું અંતર પડે છે કે તે ગરીબ છે કે ધની? મેં તો મારા મનથી તેને જ પતિ માની લીધો છે. હું કોઈ બીજા સાથે વિવાહ કરી શકતી નથી. મારા વિવાહ પણ તેની સાથે જ કરવો જોઈએ જેને મેં પ્રેમ કર્યો છે. રાજાએ થોડા દિવસો સુધી આ વિષય પર વિચાર કર્યો. અંતે તેમણે પોતાની પુત્રીની પ્રસન્નતા માટે બ્રાહ્મણ બંશીધરને રાજદરબારમાં બોલાવવાનો આદેશ આપી દીધો. બંધુઓ, જ્યારે બંશીધરને રાજાનો સંદેશ મળ્યો તો તેઓ ચિંતામાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા, મહારાજે મને કેમ બોલાવ્યો હશે? શું તેમને એ ખબર પડી ગઈ કે મારો પુત્ર રાજકુમારીના બગીચામાં સ્નાન કરવા જતો હતો? કે કદાચ તેઓ એ જાણવા માંગે છે કે હું જે પહેલાં નિર્ધન હતો હવે અચાનક આટલો સમૃદ્ધ કેવી રીતે થઈ ગયો? કે પછી કોઈ બીજું કારણ છે? આ રીતે અનેક વિચારો તેમના મનમાં ઉઠતા રહ્યા. તેઓ પૂરી રાત આ જ ચિંતામાં ઊંઘી ન શક્યા. સવાર થતાં તેઓ ડરતા ડરતા રાજાના દરબારમાં પહોંચ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો રાજા તેમને જોઈને વિચારવા લાગ્યા, શું ખરેખર મારે મારી રાજકુમારીના વિવાહ આજ બ્રાહ્મણના પુત્ર સાથે કરવા પડશે? જો મેં આવું કર્યું તો અન્ય રાજાઓ શું કહેશે? મારા મંત્રીગણ અને દરબારી શું વિચારશે? પરંતુ અંતે રાજાએ નિશ્ચય કર્યો કે એક પિતા માટે સંતાનની પ્રસન્નતાથી વધીને કંઈ નથી હોતું. તેમણે પોતાની દીકરીની પ્રસન્નતાને સર્વોપરી માનતા આ નિર્ણય લીધો કે તેઓ પોતાની પુત્રીને વિવાહ તે જ બ્રાહ્મણ કુમાર સાથે કરશે. રાજાએ બ્રાહ્મણ બંશીધરને કહ્યું, બ્રાહ્મણદેવ, મેં સાંભળ્યું છે કે તમારો પુત્ર ગુણવાન, તેજસ્વી અને સુંદર છે. શું તમે તેને મારી પુત્રી સાથે વિવાહ કરવાની અનુમતિ આપશો? બ્રાહ્મણે અત્યંત વિનમ્રતાથી ઉત્તર આપ્યો, મહારાજ, આપ અત્યંત બુદ્ધિમાન અને મહાન છો. આપ સમસ્ત પ્રજાના પાલક છો અને હું આપના પ્રજાનો એક નાનકડો સભ્ય છું. આપ જે પણ નિર્ણય લેશો તે મારા માટે આદેશ સ્વરૂપ હશે. જો રાજા અને પ્રજા બંને સુખી રહે તો તેનાથી વધીને મારા માટે બીજો કોઈ આશીર્વાદ ન હોઈ શકે. રાજા બોલ્યા, તો ઠીક છે, અમે અમારા રાજ જ્યોતિષીઓને બોલાવીએ છીએ અને વિવાહનું શુભ મુહૂર્ત કાઢીએ છીએ. મિત્રો, એ બ્રાહ્મણ બંશીધર રાજમહેલમાંથી નીકળીને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. તેમના હૃદયમાં બે ભાવ ઉમટી રહ્યા હતા. તેઓ પ્રસન્ન પણ હતા અને ચિંતિત પણ. પ્રસન્નતા એ વાતની હતી કે તેમના પુત્રના વિવાહ રાજાની પુત્રી સાથે થવા જઈ રહ્યા હતા. ચિંતા એ વાતની હતી કે આટલા ભવ્ય લગ્નનો ખર્ચ તે કેવી રીતે ઉઠાવી શકશે? રાજા મહારાજાઓ જેવી જાન લઈને તેઓ કેવી રીતે જશે? ક્યાં સમુદ્ર અને ક્યાં એક લોટો પાણી? ક્યાં સાધારણ કાચ અને ક્યાં બહુમૂલ્ય મણી? આ બંનેમાં ક્યારેય સમાનતા ન હોઈ શકે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમણે આ વાત પોતાની પત્ની અને પુત્ર મદનસેનને જણાવી. મદનસેને સ્મિત કરતાં કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, બધી વ્યવસ્થા થઈ જશે. તમે બસ મહારાજ પાસે જઈને એ પૂછી આવો કે તેઓ મને એક સાધારણ વરના રૂપમાં જોવા માંગે છે કે પછી એક ભવ્ય જાન સાથે બોલાવવા માંગે છે. તેઓ પોતાના દરવાજા પર એવી કેવી જાન જોવા માંગે છે જે મહારાજની ઈચ્છા હશે અમે તે જ પ્રકારની જાન લઈને ચાલીશું. પુત્રની વાત સાંભળીને બ્રાહ્મણ વિચારવા લાગ્યા, પુત્ર, આ તું શું કહી રહ્યો છે? હું હવે ધનવાન અવશ્ય છું, પરંતુ છતાં એક રાજાની બરાબરી કેવી રીતે કરી શકું? મદનસેને શાંત સ્વરમાં કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. મારી પાસે એક એવો ખજાનો છે જે આપણી બધી આવશ્યકતાઓને પૂરી કરી દેશે. તમે નિશ્ચિત થઈને મહારાજને જઈને પૂછી દો કે તેઓ કેવી જાન ઈચ્છે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંધુઓ, બીજા દિવસે બ્રાહ્મણ બંશીધર ફરી રાજ દરબારમાં પહોંચ્યા અને આદરપૂર્વક મહારાજને પૂછવા લાગ્યા, હે રાજન, કૃપા કરીને જણાવો કે અમે કેવી જાન લઈને આપના દરવાજે આવીએ? આપ જેવું ઈચ્છો અમે તેવું જ કરીશું. રાજા બોલ્યા, બ્રાહ્મણદેવ, જો તમે પૂછી જ રહ્યા છો તો સાંભળી લો. જે મોટા રાજા મહારાજાઓની ભવ્ય જાન આવે છે તેવી જ એક વિશાળ જાન લઈને આવજો. મિત્રો, આ સાંભળીને બ્રાહ્મણ ચિંતિત થઈ ગયા. તેઓ ઘરે પાછા ફર્યા અને પોતાના પુત્રને આ વાત જણાવી. મદનસેન હસ્યો અને બોલ્યો, પિતાજી, ચિંતા ના કરો. આ એક પત્ર લો અને જે પવિત્ર સરોવરમાંથી તમે મને પ્રાપ્ત કર્યો હતો તે જ સરોવરમાં તેને છોડી આવો. વિવાહની સંપૂર્ણ વ્યવસ્થા સ્વાભાવિક રૂપે થઈ જશે. બ્રાહ્મણ દેવતા પુત્રની આજ્ઞા લઈને તે જ પવિત્ર સરોવર તરફ ચાલી નીકળ્યા. તેમણે પત્ર સરોવરમાં છોડી દીધો. બંધુઓ, જેવો તે પત્ર જળમાં પડ્યો તે જ ક્ષણે ત્યાંથી એક અદ્ભુત દ્રશ્ય પ્રગટ થયું. સરિતાના જળમાંથી અનેક સુંદર સુંદર જાનૈયા પ્રગટ થયા.
મનોરમ બેન્ડ બાજા, ઢોલ નગારા, દિવ્ય સજેલા ધજેલા હાથી અને ઘોડા, સોના ચાંદીથી જડેલી ભવ્ય સવારી, આ બધું સરોવરમાંથી પ્રગટ થયું અને એક અત્યંત સુંદર જાન રાજાના મહેલ તરફ ચાલી નીકળી. જ્યારે આ ભવ્ય જાન રાજાના મહેલની નજીક પહોંચી તો રાજા સ્વયં મહેલની ઊંચી છત પર ઊભા રહીને આ અદ્ભુત દૃશ્યને જોવા લાગ્યા. તેમણે પોતાના મંત્રીને પૂછ્યું, મંત્રી, આ કઈ ભવ્ય જાન આવી રહી છે? શું આ બંશીધરના પુત્રની જાન છે કે કોઈ બીજો રાજકુમાર અહીં પધારી રહ્યા છે? મંત્રીએ માથું ઝુકાવીને ઉત્તર આપ્યો, ના મહારાજ, આ તે જ બ્રાહ્મણ કુમાર મદનસેનની જાન છે. શ્રોતાઓને આ સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયા અને હર્ષોલ્લાસ સાથે પોતાની પુત્રીના વિવાહ બ્રાહ્મણ કુમાર મદનસેન સાથે સંપન્ન કરી દીધા. ભવ્ય વિવાહ સમારોહ પૂર્ણ થયા પછી રાજાએ પોતાના જમાઈ મદનસેનને દરબારમાં બોલાવ્યા અને પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે તેઓ તેમને યોગ્ય સ્થાન પ્રદાન કરે. આ પછી રાજાએ એક સુંદર મહેલ બનાવ્યો જે પવિત્ર નદીના કિનારે સ્થિત હતો અને રાજકુમારી મોહિની સાથે મદનસેનને ત્યાં રહેવા માટે મોકલી દીધા. મિત્રો, એક વાત તમને અવશ્ય જણાવવી જોઈએ. બ્રાહ્મણનો આ પુત્ર મદનસેન કોઈ સાધારણ મનુષ્ય નહોતો. તે વાસ્તવમાં એક નાગરાજ હતો જે પહેલાં એક દિવ્ય સરોવરમાં વાસ કરતો હતો. તે સરોવરમાં તેની નાગ પત્નીઓ પણ નિવાસ કરતી હતી. ઘણા વર્ષોથી નાગરાજ મદનસેન પોતાના નાગલોક નહોતા ગયા અને તેમની પત્નીઓ પોતાના પતિને મળવા માટે વ્યાકુળ હતી. તેઓએ સમજી નહોતી શકી કે તેમનો સ્વામી આટલા વર્ષોથી કેમ પાછો ફર્યો નથી. અંતે તેમણે પોતાના પ્રિય પતિને શોધવા અને પાછા લાવવાનો નિશ્ચય કર્યો. જ્યારે તેમને ખબર પડી કે મદનસેને મનુષ્ય રૂપ ધારણ કરી લીધું છે અને રાજકુમારી મોહિની સાથે વિવાહ કરી લીધા છે તો સમસ્ત નાગપત્નીઓ અત્યંત ક્રોધિત થઈ ગઈ. મિત્રો, એક સ્ત્રી પોતાના પતિની બીજી પત્નીને સહન કરી શકતી નથી. તે નાગિનીઓમાંથી એક પોતાના પતિને પાછો લાવવાની પ્રતિજ્ઞા કરી. તેને એક સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને કાચના સુંદર વાસણો લઈને મદનસેનના મહેલ તરફ ચાલી નીકળી. તેનો વિચાર હતો કે જો મદનસેન આ કાચના વાસણોને જોશે તો તેમને પોતાના પૂર્વ જીવન અને પોતાની નાગપત્નીઓની સ્મૃતિ આવી જશે. તે સ્ત્રી ઘણા દિવસો સુધી પ્રતીક્ષા કરતી રહી અને અંતે એક દિવસ રાજકુમારી મોહિનીને મળવામાં સફળ થઈ ગઈ. સંયોગવશ તે સમયે મદનસેન મહેલથી બહાર ગયા હતા. તેણે કાચના સુંદર વાસણો મોહિનીને વેચી દીધા અને ત્યાંથી ચાલી ગઈ. સાંજે જ્યારે મદનસેન પોતાના મહેલ પાછા ફર્યા તો તેમણે પોતાના ઘરમાં તે કાચના વાસણોને રાખેલા જોયા. આ જોતાં જ તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમણે તરત મોહિનીને કહ્યું, હે પ્રિય, આ કાચના વાસણો અહીં કેવી રીતે આવ્યા? તેમને હમણાં જ તોડીને ફેંકી દો. મિત્રો, પોતાના પતિની આજ્ઞાનું પાલન કરતા મોહિનીએ તે બધા વાસણો ટુકડે ટુકડા કરી દીધા. ત્યારે મદનસેને પોતાની પત્નીને પ્રેમપૂર્વક સમજાવ્યું, જુઓ મારી પ્રિય, ભવિષ્યમાં ક્યારે પણ કોઈ અજાણી સ્ત્રીના બહેકામાં ન આવવું. કોઈ પણ વસ્તુ કોઈની પાસેથી ન ખરીદવી. કેટલાક લોકો બીજાની ખુશીઓને જોઈને ઈર્ષા કરે છે અને છળપૂર્વક આવી વસ્તુઓ તેમના ઘરમાં છોડી જાય છે જેનાથી તેમની સુખ શાંતિ ભંગ થઈ જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સંસારમાં કેટલાક લોકો પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે બીજાની ખુશીઓની બલિ ચડાવી દે છે. મિત્રો, જ્યારે પહેલી નાગિનની યોજના અસફળ થઈ ગઈ તો બીજી નાગિને પોતાના પતિને પાછો લાવવાનો નિશ્ચય કર્યો. તેણે આ વખતે એક દુઃખી અને અસહાય સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને અવસર પામીને રાજકુમારી મોહિની પાસે પહોંચી. તેને અત્યંત કરુણાભરી વાણીમાં કહ્યું, હે રાજકુમારી, હું એક દુખિયારી સ્ત્રી છું. મારો પતિ મને છોડીને ચાલ્યો ગયો છે. કૃપા કરીને મારી સહાયતા કરો. રાજકુમારીએ કરુણ ભાવથી કહ્યું, હે બહેન, તારો પતિ કોણ છે? તે તને કેમ છોડીને ચાલ્યો ગયો? ત્યાં તે સ્ત્રી, જે વાસ્તવમાં નાગિન હતી, બોલી, હે રાજકુમારી, મારા પતિએ બીજી સ્ત્રી સાથે વિવાહ કરી લીધા છે અને તે સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ આપ જ છો. મિત્રો, આ સાંભળીને રાજકુમારી મોહિનીને ખૂબ મોટો આઘાત લાગ્યો. તે અત્યંત ક્રોધિત થઈને વિચારવા લાગી, શું આ સાચું છે? શું મેં ખરેખર એક ધોકેબાજ પુરુષ સાથે વિવાહ કરી લીધા છે? ત્યારે નાગિન બોલી, હે રાજકુમારી, મારો પતિ મને પાછો આપી દો. આપ તો રાજકુમારી છો. તમારા માટે અનેક રાજકુમાર ઉપલબ્ધ છે. આપ કોઈ બીજા સાથે વિવાહ કરી શકો છો. કૃપા કરીને મારા પતિને મને પાછો આપી દો. રાજકુમારીએ સંશયપૂર્ણ સ્વરમાં કહ્યું, પરંતુ હું કેવી રીતે સુનિશ્ચિત કરું કે તું સાચું કહી રહી છે? ત્યારે નાગિને કહ્યું, તમે સ્વયં પોતાના પતિની પરીક્ષા લો. તેમને કહો કે તેઓ જળમાં પ્રવેશ કરે. જો તેઓ જળમાં ડૂબી જાય તો તેઓ મારા પતિ છે અને જો તેઓ ન ડૂબે તો તેઓ તમારા પતિ છે. આટલું કહીને તે નાગિન તરત જળમાં વિલીન થઈ ગઈ. મિત્રો, સંધ્યા સમયે જ્યારે મદનસેન પોતાના મહેલમાં પાછા ફર્યા તો રાજકુમારી મોહિનીએ તેમને રોષપૂર્વક કહ્યું, તમે મારી સાથે છળ કર્યું. તમે કોઈ બીજાના પતિ છો. મદનસેને વિસ્મયથી પૂછ્યું, હે પ્રિય, આ તને કોણે જણાવ્યું? રાજકુમારી મોહિનીએ કહ્યું, એક સ્ત્રી આવી હતી. તેણે મને કહ્યું કે તમે તેના પતિ છો. આ સાંભળીને મદનસેન તરત સમજી ગયા કે આ અવશ્ય તેમની
નાગીન પત્ની હશે તેઓ અંતે શાંત ભાવથી બોલ્યા, હે પ્રિય, ધ્યાન રાખજે કે જે સ્ત્રી તને આ કહેવા આવી હતી તે વાસ્તવમાં મનુષ્ય નહોતી. તે એક માયાવી સ્ત્રી હતી જેને રૂપ બદલીને તને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો. તે આપણને અલગ કરવા માંગતી હતી. આવા છળ કરનારાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો. બંધુઓ, આ સંસારમાં કેટલાક લોકો એવા હોય છે જેમને બીજાની પ્રસન્નતા જોઈ શકાતી નથી. તે પોતાના દુઃખથી દુઃખી નથી થતા, પરંતુ બીજાના સુખથી વ્યથિત રહે છે. દિવસ રાત તેમના હૃદયમાં ઈર્ષ્યાથી અગ્નિ સળગતી રહે છે. નાગરાજ મદન સેને મોહિનીને કહ્યું, હે પ્રિય, 3 પ્રકારના વ્યક્તિઓની સલાહ ક્યારેય ન માનવી જોઈએ, કારણ કે તેઓ હંમેશા પરિવાર અને સુખ શાંતિને નષ્ટ કરવાની જ વાતો કરે છે. દોસ્તો, તમારા ભાઈ માટે જે પહેલાંથી તમારો શત્રુ રહ્યો હોય, જેની અપેક્ષાએ તમે વધુ ઉન્નતિ કરી લીધી હોય, જો તે તમને કોઈ સલાહ આપશે તો તે ક્યારેય હિતકારી નહીં હોય, કારણ કે શત્રુની ઉન્નતિ ક્યારેય બીજા શત્રુને સ્વીકાર્ય નથી હોતી. જે અત્યાધિક લોભી હોય, છળ કરનારા હોય અને પોતાના સ્વાર્થની પૂર્તિ માટે તમારી ભલાઈનો ઢોંગ કરે, આવા લોકો હંમેશા એવા ઉપાયો સૂચવશે જેનાથી તમને હાનિ થાય, તેમને લાભ મળે. જે છળપૂર્વક સમાનતા બતાવવાનો પ્રયાસ કરે પરંતુ હૃદયથી કપટી હોય, જેમ કે વેપારી, લોભી મનુષ્ય અને અજાણ્યો વ્યક્તિ, તેમની પાસેથી ક્યારેય સલાહ ન લેવી જોઈએ, કારણ કે તેમનો ઉદ્દેશ ફક્ત પોતાનો લાભ ઉઠાવવાનો હોય છે. જે વ્યક્તિ પરિવારમાં મતભેદ ઉત્પન્ન કરે તે ક્યારેય તમારો હિતેચ્છુ ન હોઈ શકે. આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. બંધુઓ, આ સાંભળીને રાજકુમારી મોહિની બોલી, હે સ્વામી, હું કોઈના બહેકાવામાં નહીં આવું, પરંતુ જો તમે ખરેખર મારા જ પતિ છો તો કૃપા કરીને જલમાં ઉતરીને બતાવો. ત્યારે હું નિશ્ચિત થઈ જઈશ કે તમે જ છો જેમની સાથે મેં વિવાહ કર્યા હતા. મિત્રો, આ વિષય પર ખૂબ લાંબો સમય સુધી વિવાદ થતો રહ્યો. નાગરાજ મદનસેન પોતાની પત્ની મોહિનીને સમજાવતા રહ્યા અને તેને મના કરતા રહ્યા કે તેમને જળમાં ઉતરવા માટે ન કહે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ મોહિનીએ હઠ પકડી લીધી. ના, મહારાજ, હું ત્યારે જ વિશ્વાસ કરીશ જ્યારે તમે સ્વયં જળમાં ઉતરશો. મદનસેન જાણતા હતા કે જો તેઓ સરોવરમાં પગ મૂકશે તો નાગણો તેમને પકડીને પાણીમાં ખેંચી લેશે અને તેઓ આ દુનિયામાંથી અદૃશ્ય થઈ જશે. પરંતુ સ્ત્રીની જીદ સામે એમની એક ન ચાલી. આખરે તેઓ સરોવર પાસે પહોંચ્યા. મોહિની કિનારે ઊભી રહીને જોવા લાગી. જેવો મદનસેને પોતાનો પગ પાણીમાં મૂક્યો, અનેક નાગણોએ તેમના પગ પકડી લીધા અને તેમને નીચે ખેંચવા લાગી. તેઓ ધીમે ધીમે પાણીમાં સમાતા ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નાગણો તેમને ઊંડા પાણીમાં લઈ ગઈ અને હવે કોઈ ઉપાય નહોતો. મિત્રો, મોહિની પોતાના સુંદર અને સુશીલ પતિને ગુમાવી ચૂકી હતી. ઘણા કલાકો વીતી ગયા, પરંતુ મદનસેન પાછા ફર્યા નહીં. હવે તો રાજકુમારી મોહિની વિલાપ કરતી પોતાના મહેલ પાછી ફરી. તેનું મન હવે કોઈ પણ વસ્તુમાં લાગી રહ્યું નહોતું. તે રાત દિવસ પોતાના પતિ વિશે વિચારતી રહેતી હતી. મહેલની બધી ભવ્યતા, બધી સમૃદ્ધિ તેને વ્યર્થ લાગવા લાગી. હવે રાજકુમારીએ પોતાનો મહેલ છોડી દીધો અને એક ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ તેણે પોતાનું બધું ધન પોતાના પતિના નામ પર ગરીબોમાં વહેંચવાનું શરૂ કર્યું. જે કોઈ પણ આવતું તેને દક્ષિણા અને ભોજન કરાવીને પ્રસન્ન કરતી. ધીમે ધીમે તેને બધી સંપત્તિ સમાપ્ત થવા લાગી. મિત્રો, એક દિવસની વાત છે. એક વૃદ્ધ વ્યક્તિ પોતાની પુત્રી સાથે મોહિની પાસે કંઈક માગવા માટે આવ્યો. મોહિનીએ કહ્યું, હે પૂજ્યવર, હવે મારી પાસે કંઈ બાકી નથી. ફક્ત એક સોનાની ઓખલી અને સોનાનું મૂસળ બાકી છે. તમે આ લઈ જાઓ. આ પછી મારા જીવનનો કોઈ ઉદ્દેશ્ય નહીં રહે. હું પણ આ સંસાર છોડી દઈશ. વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું, દીકરી, એવું કઈ દુઃખ છે જે તેને જીવન સમાપ્ત કરવા માટે મજબૂર કરી રહ્યું છે? ત્યારે મોહિનીએ પોતાની વ્યથા સંભળાવી. મારો પતિ મને છોડીને ચાલ્યો ગયો છે અને આજ સુધી પાછો ફર્યો નથી. મને ખબર નથી કે તે ક્યાં છે, એ સ્થિતિમાં છે. મિત્રો, તે વૃદ્ધ વ્યક્તિ અને તેની પુત્રી થોડા દિવસો સુધી ધર્મશાળામાં રોકાયા. જ્યારે તેઓ ત્યાંથી જવા લાગ્યા ત્યારે વૃદ્ધ વ્યક્તિએ રાજકુમારી મોહિનીને એક કથા સંભળાવી. વૃદ્ધ વ્યક્તિ બોલ્યો, દીકરી, એક દિવસ જ્યારે અમે જંગલ પાસે રોકાયા હતા ત્યારે અમે એક ખૂબ જ અદ્ભુત ઘટના જોઈ. અમે જોયું કે ત્યાં એક અત્યંત નિર્મળ જળાશય હતું. અમે જળાશય પાસે એક જૂના વૃક્ષના છાયામાં આરામ કરવા લાગ્યા. અડધી રાત થતાં જ જ્યારે સંપૂર્ણ વાતાવરણ શાંત હતું ત્યારે અમે એક આશ્ચર્યજનક દૃશ્ય જોયું. તે તળાવમાંથી એક તેજસ્વી રાજા પોતાની વિશાળ સેના સાથે બહાર આવ્યો. અમે બંને વિસ્મયથી આ દૃશ્ય જોઈ રહ્યા હતા. રાજા અત્યંત સુંદર અને દિવ્ય આભાથી યુક્ત હતો. તે પોતાની સેનાનું ધ્યાન રાખી રહ્યો હતો. જ્યારે તેની આખી સેના બહાર આવી ગઈ ત્યારે તેમનું માટે એક વિશાળ ભોજનનું આયોજન થયું. બધાએ રાત્રિનું ભોજન ગ્રહણ કર્યું અને પછી ધીમે ધીમે તળાવની નજીક જઈને વિલુપ્ત થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ તે રાજા ત્યાં જ ઊભો રહ્યો.
જ્યારે તેણે જોયું કે તેના સૈનિકો ચાલ્યા ગયા છે ત્યારે તેણે એક થાળીમાં ભોજન પીરસ્યું અને ઊંચા સ્વરે પોકાર્યું, શું કોઈ ગરીબ છે જે આ પ્રસાદ ગ્રહણ કરવા માંગે છે? અમે બંને તરત જ આગળ વધ્યા. રાજાએ અમારા હાથોમાં તે ભોજન આપ્યું અને કહ્યું, આ ભોજન હું મારી પ્રિય મોહિનીના નામથી આપી રહ્યો છું. આ પછી તે રાજા પણ સરોવરમાં ઉતરીને અદૃશ્ય થઈ ગયો. મિત્રો, આ બધું સાંભળીને રાજકુમારી મોહિની અત્યંત ભાવુક થઈ ગઈ. તેને સમજાઈ રહ્યું નહોતું કે તે હસે કે રડે. તે સારી રીતે જાણતી હતી કે જે નાગરાજને તે તળાવમાં પ્રગટ થતા જોવામાં આવ્યો હતો તે જ તેનો પ્રિય મદનસેન હતો. રાજકુમારીએ તે વૃદ્ધ વ્યક્તિને વિનંતી કરી, હે બાબા, શું તમે મને તે તળાવ પાસે લઈ જશો? વૃદ્ધ વ્યક્તિએ સ્નેહપૂર્વક કહ્યું, દીકરી, કેમ નહીં, જરૂર લઈ જઈશ. મિત્રો, હવે તે વૃદ્ધ વ્યક્તિ રાજકુમારી મોહિનીને લઈને તે તળાવ તરફ ચાલ્યો. જ્યારે તેઓ ત્રણેય તળાવ પાસે પહોંચ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી. તેઓ બેસબરીથી તે ક્ષણની રાહ જોવા લાગ્યા ત્યારે જળમાંથી નાગલોકના લોકો પ્રગટ થશે. વૃદ્ધ વ્યક્તિ અને તેની પુત્રીને થાકને કારણે ઊંઘ આવી ગઈ, પરંતુ રાજકુમારી મોહિની જાગી રહી હતી. અડધી રાતનો સમય થયો. ચારેય બાજુ નિસ્તબંધતા, શાંતિ છવાઈ ગઈ. મિત્રો, ત્યારે અચાનક પાણીમાં હલચલ થવા લાગી. તળાવમાંથી નાગરાજના સેવકો અને સૈનિકો પ્રગટ થયા અને ભોજન પીરસવા લાગ્યા. જ્યારે બધાએ ભોજન ગ્રહણ કરી લીધું તો એક એક કરીને બધા સૈનિકો અને સેવકો ફરી સરોવરમાં પ્રવેશ કરી ગયા, પરંતુ આ વખતે નાગરાજ મદનસેન રોકાઈ રહ્યા. તેમણે એક થાળીમાં ભોજન લીધું અને જંગલ તરફ વધતા પોકારવા લાગ્યા, શું કોઈ ગરીબ છે જે આ અન્ન ગ્રહણ કરવા માંગે છે? મિત્રો, રાજકુમારી મોહિની આ જોઈ રહી હતી. પોતાના પ્રિય પતિને જોઈને તેનું હૃદય વ્યાકુળ થઈ ઉઠ્યું. તે પોતાના ભાવને રોકી ન શકી અને પોકારી ઉઠી, હે મારા પ્રિય, હું તમારા વિના નથી રહી શકતી. મને માફ કરો અને ફરી મારી સાથે ચાલો. મિત્રો, આકસ્મિક પોકાર સાંભળીને નાગરાજ મદનસેન ચોંકી ગયા. તેઓ થોડી ક્ષણ સુધી સમજી જ ન શક્યા કે આ કોનો અવાજ છે. તેમણે તરત પ્રશ્ન કર્યો, તમે કોણ છો? ત્યારે રાજકુમારી મોહિની પોતાના અશ્રુપૂર્ણ નેત્રોથી બોલી, હે સ્વામી, મને ઓળખો, હું તમારી પત્ની મોહિની છું. નાગરાજ મદનસેને પોતાની પ્રિયને ઓળખી તો લીધી, પરંતુ તેઓ જાણતા હતા કે હવે તે પાછા ધરતી પર નથી ફરી શકતા. તેમણે કહ્યું, હે પ્રિય, હવે નાગણો મને ઉપર આવવાની મંજૂરી નહીં આપે, તેથી તમે પાછા ફરો. જો ક્યારેય મને અવસર મળે તો હું જરૂર તમારી પાસે પાછો આવીશ. મિત્રો, આ સાંભળીને રાજકુમારી મોહિની ધ્રુસકે રડવા લાગી, નહીં, હું તમારા વિના નથી રહી શકતી. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તે છળપૂર્વક આવેલી સ્ત્રીની વાત કેમ માની? જો તમે મારી પાસે નથી આવી શકતા તો મને પણ તમારી સાથે નાગલોક લઈ ચાલો. મિત્રો, આ સાંભળીને નાગરાજ મદનસેન અસમંજસમાં પડી ગયા. તેઓ જાણતા હતા કે રાજકુમારી એક મનુષ્ય હતી અને તેને નાગલોક લઈ જવી સરળ નહોતી, પરંતુ મોહિનીના હૃદયમાં જે પ્રેમ અને ભક્તિ હતી તે કોઈ પણ બાધાને સહન કરવા માટે તૈયાર હતી. આખરે નાગરાજે તેને પોતાની સાથે લઈ જવાનો નિશ્ચય કરી લીધો. તેઓ વિચારવા લાગ્યા, હું તેને કઈ રીતે નાગલોક લઈ જાઉં? પછી તેમણે પોતાની દિવ્ય શક્તિથી રાજકુમારી મોહિનીને એક નાના કાંકરાના કણના રૂપમાં પરિવર્તિત કરી દીધી અને પોતાના ખિસ્સામાં સુરક્ષિત રાખી લીધી. આ પછી તેઓ પાણીમાં પ્રવેશ કરી ગયા અને નાગલોક તરફ પ્રસ્થાન કર્યું. મિત્રો, જ્યારે તેઓ નાગલોક પહોંચ્યા તો બધી નાગણો તેમનું સ્વાગત કરવા માટે આગળ આવી ગઈ. નાગરાજ મદનસેને તેમનું સ્વાગત સ્વીકાર્યું, પરંતુ તેઓ અનુભવી રહ્યા હતા કે નાગણોના સ્વભાવમાં કંઈક પરિવર્તન થઈ ચૂક્યું હતું. મિત્રો, જ્યારે નાગરાજ મદનસેને પોતાના મહેલમાં પ્રવેશ કર્યો તો તેમની નાગ પત્નીઓએ તેમના આગમનનું સ્વાગત કર્યું, પરંતુ તેમણે તરત જ એક વિચિત્ર વાત અનુભવી. એક નાગણે નાગરાજને પૂછ્યું, એ સ્વામી, તમારા શરીરમાંથી કોઈ માનવની ગંધ આવી રહી છે. આ કેવી રીતે શક્ય છે? નાગરાજે શાંત ભાવથી ઉત્તર આપ્યો, આ સત્ય છે કે હું મારી સાથે એક માનવને લાવ્યો છું, પરંતુ હું તેને ત્યારે જ પ્રગટ કરીશ જ્યારે તમે બધા વચન આપશો કે તેને કોઈ કષ્ટ નહીં પહોંચાડો. ભાઈઓ, બધી નાગણો વિચારમાં પડી ગઈ, પરંતુ આખરે તેમણે વચન આપી દીધું, એ સ્વામી, અમે તેને કોઈ કષ્ટ નહીં આપીએ. હવે નાગરાજે પોતાની દિવ્ય શક્તિથી રાજકુમારી મોહિનીને તે કાંકરામાંથી તેના વાસ્તવિક સ્વરૂપમાં પરિવર્તિત કરી દીધી. મિત્ર, જ્યારે નાગણોએ જોયું કે તે એક અત્યંત સુંદર રાજકુમારી છે તો તેમના મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ. કેવી રીતે આ એક માનવ સ્ત્રી અમારા સ્વામીનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે? હવે તેમણે તો નિશ્ચય કરી લીધો કે તેઓ તેને મારશે નહીં, કારણ કે તેમણે વચન આપ્યું હતું, પરંતુ તેમણે નિર્ણય લીધો કે તેઓ મોહિનીને અત્યંત કઠિન કાર્યોમાં લગાડી દેશે. મિત્રો, આ જ ઉદ્દેશથી રાજકુમારી મોહિનીને ઘણા કાર્યો આપવામાં આવ્યા. તેમાંથી એક કાર્ય એ હતું કે તે નાગણોના બાળકો માટે દૂધ ઉકાળીને તેમને પીવડાવે.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. મિત્રો આ એક કઠિન પરીક્ષા હતી, પરંતુ મોહિનીએ કોઈ પણ ફરિયાદ વિના પોતાના કાર્યોને પૂરી નિષ્ઠાથી કરવાનું શરૂ કરી દીધું. તે મોટી શ્રદ્ધા અને પ્રેમથી નાગ શિશુઓને દૂધ પીવડાવવા લાગી અને અંતે સ્નેહથી તેમનું પાલન પોષણ કરવા લાગી. પરંતુ એક દિવસ દુર્ભાગ્યવશ મોહિનીએ દૂધ ઉકાળીને રાખ્યું, પરંતુ તે દૂધ પૂરી રીતે ઠંડુ નહોતું થયું. જેવું નાગ શિશુઓએ તે દૂધ ગ્રહણ કર્યું, તેઓ અંત્યત પીડાથી તરફડવા લાગ્યા અને ધીમે ધીમે તેમના પ્રાણ નીકળી ગયા. મિત્રો, જ્યારે નાગણોએ આ જોયું તો તેમના પ્રિય શિશુ હવે આ સંસારમાં નથી રહ્યા, તો તેમનો ક્રોધ પ્રબળ થઈ ઉઠ્યો. આ બધું મોહિનીના કારણે થયું છે. ક્રોધથી ભરાઈને તેમણે મળીને મોહિનીને દંશી દીધો. જેવું મોહિનીનું જીવન સમાપ્ત થયું, નાગરાજ મદનસેન અંતે શોકમાં ડૂબી ગયા. તેઓ દોડતા આવ્યા અને પોતાની પ્રિય પત્નીને નિર્જીવ જોઈને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. હે પ્રિય, હું તમારી રક્ષા ન કરી શક્યો. થોડા સમય પછી જ્યારે તેઓ સંભાળ્યા, ત્યારે તેમણે એક દિવ્ય શૈયા ખાટલો પથારી તૈયાર કરી. તેમણે રાજકુમારી મોહિનીને તે શૈયા પર સુડાવી અને તેને તળાવમાંથી બહાર લઈ આવ્યા. મિત્રો, તેમણે તે શૈયાને તળાવની નજીક એક વૃક્ષની શાખાઓ પર લટકાવી દીધી. અને નાગરાજ દરરોજ તળાવમાંથી બહાર આવતા, પોતાની પ્રિય પત્નીને જોતા અને ફરી પાણીમાં પાછા ફરતા. એક દિવસ સવારના સમયે એક મહાત્મા તે જ માર્ગથી પસાર થયા. તેમણે વૃક્ષની શાખાઓની વચ્ચે તે શૈયાને લટકતી જોઈ. મહાત્માજી થોડી ક્ષણ ધ્યાનપૂર્વક જોતા રહ્યા અને પછી રાજકુમારી મોહિનીના મૃત શરીરને નીચે ઉતારી લીધું. મહાત્માજી એક મહાન તપસ્વી હતા. જેવું તેમણે મોહિનીનો ચહેરો જોયો, તેઓ તરત જ સમજી ગયા કે આ કોઈ સાધારણ સ્ત્રી નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. આ યુવાન દિવ્ય સ્ત્રીને કોણે મારી હશે? મહાત્માજીએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યું અને પોતાની બંને હથેળીઓ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, આ સ્ત્રી નિર્દોષ છે. કૃપા કરીને તેને ફરી જીવન પ્રદાન કરો. મિત્રો, મહાત્માજીની પ્રાર્થના એટલી તીવ્ર અને સશક્ત હતી કે સ્વયં ઈશ્વરે તેને સ્વીકાર કરી લીધો. અચાનક એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને જોતજોતામાં રાજકુમારી મોહિનીના પ્રાણ ફરી પાછા આવી ગયા. મિત્રો, જ્યારે મોહિનીએ પોતાની આંખો ખોલી તો મહાત્માજી અત્યંત પ્રસન્ન થયા. તેમણે કહ્યું, દીકરી, આ ભગવાનની કૃપા છે કે તને ફરી જીવન પ્રાપ્ત થયું. હવે મારી સાથે ચાલ અને મારા પરિવારમાં રહે. મિત્રો, મહાત્માજી અને રાજકુમારી મોહિની એક અન્ય ગામમાં ચાલ્યા ગયા. થોડા દિવસો પછી જ્યારે નાગરાજ મદનસેન તળાવમાંથી બહાર આવ્યા અને ઝાડની શાખાઓ પર મોહિનીને ન જોઈને અંત્યત દુઃખી થઈ ગયા. શું કોઈ મારી પ્રિય મોહિનીને લઈ ગયું છે કે પછી તે ખરેખર જીવિત થઈને ક્યાંક ચાલી ગઈ છે? આ વિચાર કરીને તેઓ અત્યંત વ્યાકુળ થઈ ઉઠ્યા. હવે તેઓ મોહિનીને શોધવા માટે આમ તેમ ભટકવા લાગ્યા, પરંતુ ક્યાંય પણ તેઓ કોઈ પત્તો ન મળ્યો. શોધતા શોધતા તેઓ એક અન્ય ગામ સુધી પહોંચી ગયા અને આખરે મહાત્માજીના આશ્રમનો પત્તો લગાવી લીધો. ધીમે ધીમે તેઓ તે જ સ્થાન પર પહોંચ્યા જ્યાં તે જ મહાત્મા નિવાસ કરતા હતા, જેમણે રાજકુમારી મોહિનીને ફરી જીવન પ્રદાન કર્યું હતું. મિત્રો, જ્યારે નાગરાજે ત્યાં જઈને જોયું તો મોહિની ગહન નિદ્રામાં હતી. તેમને જોઈને તેમની આંખો છલકાઈ ઉઠી. મારી પ્રિય આજે પણ જીવિત છે. હવે તેમણે પોતાનું સ્વરૂપ બદલ્યું અને એક નાના સર્પનું રૂપ ધારણ કરી લીધું. તેઓ ધીમે ધીમે મોહિનીના પલંગ પાસે ગયા અને કુંડલી મારીને બેસી ગયા. મિત્રો, થોડા સમય પછી મહાત્માજીનો પુત્ર ઘરે પાછો ફર્યો. જેવું તેણે જોયું કે એક સર્પ મોહિની પાસે બેઠેલો છે, તો તેના મનમાં ચિંતા જાગી કે આ નાગ આ સ્ત્રીને દંશી ન લે. મિત્રો, આ વિચારીને તેણે તરત જ તલવાર ઉઠાવી અને તે સર્પના ટુકડે ટુકડા કરી દીધા. જે ક્ષણે રાજકુમારી મોહિનીની આંખો ખોલી. જ્યારે તેમણે પોતાની પાસે સર્પને મૂત પડેલો જોયો તો તે જોરથી રડવા લાગી અને ચિલ્લાઈને બોલી, અરે, આ તે શું કરી દીધું? તે મારા નાગરાજને મારી નાખ્યો? તે મારા પતિની હત્યા કરી દીધી? મિત્રો, હવે મોહિની અત્યંત દુઃખી થઈને ચંદનની લાકડીઓથી એક ચિતા તૈયાર કરી. તેણે પોતાના મૃત નાગરાજને ઉઠાવ્યો અને ચિતા પર બેસી ગઈ. હવે શું થયું? બંનેએ અગ્નિમાં પ્રવેશ કર્યો અને પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. મિત્રો, આ જોઈને મહાત્માજી અત્યંત દુઃખી થઈ ગયા. તેઓ આખી રાત જાગતા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. વ્યાકુળ મનથી ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. બીજા દિવસે સવારના સમયે તેઓ તે જ સ્થાન પર ગયા જ્યાં રાજકુમારી મોહિની અને નાગરાજ મદનસેનની ચિતા સળગાવવામાં આવી હતી. તેમણે ત્યાંની શીતળ રાખને પોતાના હાથોમાં ઉઠાવી અને એક વૃક્ષ નીચે બેસીને શોકમાં ડૂબી ગયા. હે પ્રભુ, આ કેવી લીલા હતી! આ બંનેનું મિલન કેમ ન થઈ શક્યું? તેઓ આખો દિવસ રોતા રહ્યા. મિત્રો, તે વૃક્ષની શાખાઓ પર શિવ અને માતા પાર્વતી બે પક્ષીઓના રૂપમાં બેઠા હતા. તેઓ મહાત્માજીની વ્યથા સાંભળી રહ્યા હતા.
ભગવાન શિવ બોલ્યા, હે દેવી, જુઓ આ વૃદ્ધ પુરુષ કેટલા કષ્ટમાં છે. તેને ખબર નથી કે આ જે ચિતાની ભસ્મ છે તેમાં અપાર શક્તિ સમાયેલી છે. જો તે આ ભસ્મને કોઈ પવિત્ર જળાશયમાં નાખી દે તો રાજકુમારી મોહિની અને નાગરાજ મદનસેન ફરી જીવિત થઈ ઉઠશે. મિત્રો, જેવું મહાત્માજીએ તા દિવ્ય વાણી સાંભળી તેમના મનમાં અપાર આનંદ ઉત્પન્ન થઈ ગયો. તેઓ તરત જ ઉઠ્યા અને તે ભસ્મ લઈને એક પવિત્ર સરોવરમાં જઈ પહોંચ્યા. હવે તેમણે સંપૂર્ણ શ્રદ્ધાથી તે ભસ્મ જળમાં પ્રવાહિત કરી દીધી. મિત્ર, જેવું તે ભસ્મ જળમાં પડી એક દિવ્ય ચમત્કાર થયો. અચાનક પાણીમાં હલચલ થવા લાગી અને તે જ ક્ષણે નાગરાજ મદનસેન અને રાજકુમારી મોહિની પૂર્ણ રૂપથી જીવિત થઈ ઉઠ્યા. મિત્રો, તેઓ હવે પહેલાંથી પણ વધુ સુંદર અને દિવ્ય લાગી રહ્યા હતા. હવે તેમણે તે જ સ્થાન પર એક નાનકડું ઘર બનાવ્યું અને ત્યાં જ રહેવા લાગ્યા. મહાત્માજી જેમણે તેમને ફરી જીવન આપ્યું હતું તેઓ પણ તેમની સાથે જ તે ઘરમાં રહેવા લાગ્યા. હવે રાજકુમારી મોહિની અને નાગરાજ પોતાના મહાત્મા પિતાની સેવા કરવા લાગ્યા. તેમણે તેમની દરેક રીતે સેવા કરી, જેમ પુત્ર પોતાના પિતાની સેવા કરે છે. મિત્રો, આ કથાનો તાત્પર્ય અર્થ એ છે કે જો પ્રેમ સાચો હોય તો સ્વયં ભગવાન તેનો માર્ગ પ્રશસ્ત કરી દે છે. પરમાત્મા ક્યારેય પણ સાચા પ્રેમીઓને અલગ કરતા નથી. જય શ્રી કૃષ્ણ. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં તમારા શહેરનું નામ, ગામનું નામ તો લખવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.